विविधे विदन्तो वचन्तेन चन्द सुनाति सुनाथं जनाथयन्तो अगाधं महोदं यहे जन्मादं कुबेरं देयं वहामि नमोस्तु। श्रीमत् करुणा सागर महाराज की जय। कैवलय धाम की श्री अविचल दास जी महाराज की जय। श्री कपिल दास जी महाराज की जय। श्री प्रेमजी दास जी महाराज की। श्री धर्म प्रियदास जी महाराज की। कैवल धाम की जय। सत्केवल साई। पतिपद परम गुरु एक मेघ समझ संदय मोटो अकड़ कड़न कड़े कोई जंत विगति परम गुरु नि अनंत। प्रेम भक्तजनों, ज्ञान संप्रदायના સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા सकर्ता सत्कैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराजना पट शिष्य द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदास जी महाराज श्री उपासना अंतर्गत गुरु महिमा ने विषय परम गुरु नो महिमा समझावता कहे छे के पति पद परम गुरु एक मेघ समझे जे संत ए मोटो विवेक। पूज्य श्री नारायणदास जी महाराज श्री अहिया गुरु महिमानु वर्णन कर्यु छे। नाम आप्युं छे गुरु महिमा, पण आ जगतनी अंदर जगतनी आद्यथी आ गुरु परंपरा चाली आवे छे અને જગતની અંદર જે કોઈ મહાન થયા છે બધા ગુરુની કૃપાથી જ થયા છે, એટલે ગુરુ કૃપા સિવાય કોઈનો પણ ઉદ્ધાર થતો નથી। તો ગુરુ મહિમા તો જગતની આદ્યથી ચાલ્યો આવે છે। ગુરુ મહિમાના ઘણા બધા ભજનો આપણે ગાઈએ છીએ, પણ અહીંયા નારાયણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમાની અંદર વિશેષ પરમ ગુરુના મહિમાનું વર્ણન કરે છે, પરમ ગુરુની ઓળખ કરાવે છે। દુનિયામાં ગુરુ તો ઘણા બધા છે, ગુરુ મહિમાની અંદર 4 પ્રકારના ગુરુનું વર્ણન છે અને વિસ્તારથી પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુ ગ્રંથમાં પણ 4 પ્રકારના ગુરુનું વર્ણન કર્યું છે। એટલે ગતિની દ્રષ્ટિએ ગુરુના 4 પ્રકાર છે। એમાં પ્રોક્ષ ગુરુ અસંખ્ય છે। બીજા પ્રકારના જે ગુરુ છે, જે તાય ગુરુ, જેમની પાસે થોડું તત્વજ્ઞાન હોય છે, જેમની પાસે સિદ્ધિની સાધનાનો અનુભવ હોય છે, એવા જગતની અંદર ઘણા તપસ્વીઓ મહાન થઈ ગયા છે। તો એવા પણ ઘણા બધા હોય છે। અને ત્રીજા પ્રકારના સદગુરુની વાત આવી છે।
મહાન પુરુષો થયા છે સદગુરુની કૃપાથી થયા છે. જે સદગુરુએ આત્મલક્ષ આપ્યો છે કે આ શરીરની અંદર આત્મ તત્વ સત્ય છે. એટલે જે મહાપુરુષોએ સદગુરુના લક્ષ્ય અનુસાર ભાગ ત્યાગ કરીને સાધના કરી એમને પરમ તત્વની પ્રાપ્તિ થઈ છે. અને આ શરીરમાં એક પ્રાણ છે, એ પરમ તત્વ છે. પ્રાણ એ આપણું જીવન છે. તો પ્રાણને જ એમણે આત્મા માન્યો છે અને પ્રાણ સર્વત્ર વ્યાપક છે. એ પ્રમાણે એમને સર્વત્ર પરમાત્માનો વાસ છે. વ્યાપક પરમેશ્વર વ્યાપક છે. તે અનુસાર એમને પ્રણવની સાધના કરી અને પોતાની વૃત્તિને નિર્મળ કરી અને બ્રહ્મ સાથે એકતા કરી છે. પરંતુ આ જગતના કર્તા કોણ છે એની સાથે એકતા નથી કરી શક્યા. કારણ કે પોતાને જ બ્રહ્મ માને છે, પોતાને જ પરમેશ્વર માને છે. અહમ બ્રહ્માસ્મિ. અને બ્રહ્મ તો એક જ છે. બ્રહ્મ પરમેશ્વર છે. અને આપણે બધા બ્રહ્મ હોઈએ તો પછી આપણને અજ્ઞાન કેવી રીતે લાગુ પડે? જો બ્રહ્મને અજ્ઞાન લાગુ પડે તો બ્રહ્મ એક જ છે, એકને લાગુ પડે તો બધાને સરખું જ લાગે. પણ અહીંયા બધા અલગ અલગ છે, બધાને અજ્ઞાન પણ અલગ અલગ લાગેલું છે. કારણ કે ચૈતન અંશ છે, બધા ન્યારા છે, એક દેશી છે. બ્રહ્મ વ્યાપક છે. એ બ્રહ્મના લક્ષ્ય અનુસાર એમણે સાધના કરી અને માયામાંથી પણ છૂટ્યા. પરંતુ એ બ્રહ્મની એકતાનો આનંદ મેળવે છે, પણ એ પોતાને ઓળખી શકતા નથી કે હું કોણ છું. એટલે બ્રહ્મલક્ષની અંદર અહીંયા લાવજે બકા. ચાલુ કર્યું છે ને? બસ તો બસ લાવ. હાલો, આગળ મૂકી દેવાનું. તો બ્રહ્મલક્ષની અંદર એ પરમેશ્વરને વ્યાપક માને છે, સર્વત્ર પરમેશ્વર છે. એમાં એ લોકો નિર્મળ તો થયા છે ગુરુ પરંપરા અનુસાર. શુદ્ધ રહેણી કરણીથી એમને બ્રહ્મલક્ષનું આરાધન કરવું. સર્વત્ર પરમેશ્વર છે એટલે બધાની પ્રત્યે એક આત્મભાવ રાખતા હતા. એનામાં રાગ નહોતો, દ્વેષ નહોતો, ઈર્ષા નહોતી, અહંકાર નહોતો. કામનાઓ છોડી, ક્રોધ છોડ્યો. એટલે આ બધા વિકારો માંથી છૂટીને તેઓ નિર્મળ થઈ પ્રણવ સાથે એકતા કરી. એટલે સર્વત્ર વ્યાપક બ્રહ્મની એને અનુભૂતિ થઈ. પરંતુ એ બ્રહ્મના પ્રકાશક કોણ છે એની એને ખબર નથી, અને આપણે કોણ છીએ એની પણ ખબર નથી. પણ બ્રહ્મલક્ષ અનુસાર એ બ્રહ્મની સાથે એકતાનો આનંદ મેળવે છે. અને જે ઈષ્ટનું ભજન કરે એ ધામની અંદર એ જતા હોય છે. અહીંયા પરમ ગુરુ આપણને સફળતાનું લક્ષ્ય આપે છે. સદગુરુ આત્મા સુધી આપણને લક્ષ્ય આપીને લઈ જાય છે.
એમાં પણ થોડા થોડા ભેદ તો હોય છે. સદગુરુ કબીર સાહેબે બ્રહ્મથી પણ પર હું અંકુર રૂપે અંશ છું, આ શરીરમાં હું કરતા છું, વ્યાપક બ્રહ્મ નથી. પ્રણવ તત્વ જે છે એના ઉપર જે એમણે 3 મુદ્દાની વાત કરી છે, સાર શબ્દ રહેત ઘર અને નહે અક્ષર, એ નિહંગ પ્રાણ છે, એના ઉપર અંશ અંકુર રૂપે રહેલો છે, એવી સ્થાપના કબીર સાહેબે કરી છે. એટલે કબીર સાહેબનો લક્ષ્ય અન્ય મહાપુરુષોથી થોડો આગળનો છે. પણ એ તો સૂક્ષ્મ ગતિવાળા જે સાધક હોય એને જે ભેદ સમજાય છે. નહીતર ધર્મ જગતની અંદર આજે બધા લડતા હોય છે, અનુભવ વિના એ બધા લડતા હોય છે કે મારો ધર્મ શ્રેષ્ઠ. કોનો અનુભવ ક્યાં સુધીનો છે એનો એ નિર્ણય નથી કરતા. એમણે જે પરંપરા હોય, ગ્રહણ કર્યું હોય, એને જે સર્વસ્વ માનતા હોય છે. હા, માનવું જોઈએ ચોક્કસ, કારણ કે આપણે જે ધર્મ પાળતા હોય એનું આપણને ગૌરવ તો હોવું. તમે જેની સાથે લગ્ન કર્યા હોય એ તમારા તો સર્વસ્વ હોય ને. એવી રીતે જે લોકો જે ધર્મ પાળતા હોય એનું ગૌરવની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માનીને એનું ભજન કરવું જોઈએ. પણ જગત પક્ષની અંદર આપણે આપણો મત સ્થાપિત ના કરી શકીએ. આપણા મત પ્રમાણે ચાલી શકીએ, આપણા પૂરતો પર્યાપ્ત છે. એના માટે ચોક્કસ ગૌરવ હોય તો જ એનો લાભ થાય છે. અને દરેક ધર્મનો લાભ દરેક અનુયાયીને હોય જ છે. કારણ કે દરેક ધર્મની અંદર ધર્મનું જ્ઞાન તો બધામાં સરખું જ છે, પણ સિદ્ધાંત અલગ હોય છે. એટલે જે કોઈ જે ઈષ્ટની સ્થાપના કરે એ ધામની અંદર જતા હોય છે. પણ એ ભેદનો એમને સંપૂર્ણ ખુલાસો નથી હોતો. કરુણાસાગર મહારાજ શ્રી સકર્તા સિદ્ધાંતની સ્થાપના કરી છે, પરંતુ સાથે સાથે આ જગતની અંદર રહેલી જે ઉપાસનાઓ છે, સગુણ અને નિર્ગુણ, એનો પણ એમણે ખુલાસો કર્યો છે કે સગુણ ઉપાસના એ બધા અવતારી પુરુષોની છે, બધા દેવોની છે, જે આપણને લૌકિક ફળ આપનારી છે. અને વિશેષ લૌકિક સુખનો ત્યાગ કરીને કોઈ ભજન કરે તો એના ધામને પ્રાપ્ત થાય છે. પણ આ બ્રહ્માંડની અંદર રહેલા જે દેવી ધામો છે એ સગુણ સૃષ્ટિમાં છે. એટલે સમયાંતરે પ્રલય કાળે એનો નાશ થતો હોય છે. એટલે ધામની અંદર રહેલા જે અંશો છે એ પણ એ છોડીને પછી ફરી પાછા આ ચક્રની અંદર આવતા હોય છે. એ તો સીધી જ વાત છે. ભૂકંપ આવે અને બધા ઘર પડી જાય તો બધા છોડીને નીકળી જ જાય ને. એવી રીતે પછી નવું ઘર બનાવવું પડે નવેસરથી. અને નિર્ગુણ ઉપાસના એ બ્રહ્મની છે. જે કોઈ મહાન પુરુષો થયા એ બ્રહ્મ સિદ્ધાંતી હતા, બ્રહ્મને સર્વત્ર વ્યાપક માનનાર. બ્રહ્મમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. હા, બ્રહ્મમાં સૃષ્ટિ છે અને દેખાય પણ ખરું કે આ બ્રહ્મ દ્વારા ઉત્પન્ન થઈ છે, પણ કોણે ઉત્પન્ન કરી છે એનો કોઈ અંતિમ નિર્ણય નથી. બધાના મત જુદા જુદા હોય છે. જ્યારે કરુણાસાગર મહારાજ શ્રી સગુણ અને નિર્ગુણથી પર સકર્તા સિદ્ધાંતની જે સ્થાપના કરી છે એમાં એક જ નિર્ણય છે કે વિશ્વના સર્જનહાર એક છે અને એમની સ્થાપના અનુસાર બીજો કોઈ મત એમાં પ્રવેશી શકતો જ નથી. એટલે સગુણ છે બધું કર્તાનું કૃત છે, નિર્ગુણ બ્રહ્મ છે અકર્તા છે, એમાંથી કંઈ જ ઉત્પન્ન થતું નથી, નિર્સત્વ છે. અને સગુણ નિર્ગુણના કારણરૂપ જે સકર્તા સર્જનહાર જે મહાશૂન્યના મધ્ય બિરાજેલા છે અને એનો પ્રકાશ સર્વત્ર વ્યાપક છે, એ મહાદ સજાણ જાણ વાળા છે. પોતાના શુદ્ધ સંકલ્પથી આ જગતનું સર્જન કરે છે બ્રહ્મ ભૂમિકાની અંદર.
જ્યાં સુધી એમનો પ્રકાશ શૂન્યમાં ફેલાયેલો છે એની અંદર આ જગતનો વિસ્તાર થયેલો છે. શૂન્યનો તો કોઈ અંત જ નથી. એટલે એવા સર્જનહારનો લક્ષ્ય લઈને દિવ્ય પરમ ગુરુ આવ્યા છે. તો નારણદાસજી મહારાજ શ્રી અહીંયા ગુરુ મહિમાનું વર્ણન કરે છે. એનો પ્રારંભ એ પરમ ગુરુના ચરણમાં નમન કરે છે, વંદન કરે છે, પ્રણામ કરે છે. કારણ કે જેમણે આ જગત કર્તાનું જ્ઞાન આપ્યું છે એવા પરમ ગુરુના ચરણમાં હું પ્રણામ કરું છું. પરમ ગુરુની અહીંયા એક એક ચોપાઈમાં ઓળખ હશે. પ્રથમ પરમ ગુરુને નમો, તો પરમ ગુરુને પ્રણામ કરે છે, પણ પાછળ શું કહ્યું? દિયે કરતા સંબંધી જ્ઞાન. એ જ પરમ ગુરુ. પછી આ દુનિયામાં લોકો પરમ ગુરુના ટાઇટલ લગાવીને ફરે તો પરમ ગુરુ બની જતા નથી. આ દુનિયામાં જગત ગુરુના ટાઇટલો લઈને ફરે છે, પણ કોઈ જગત ગુરુ બનવાના નથી. આ તો વેચાતા લઈને બધા બનતા હોય છે, એની ફીજ હોય છે, તો એ જગત ગુરુ ના કહેવાય. ગતિ એ ગુરુ બને છે. 4 પ્રકાર જે બતાવ્યા એ ગતિ પ્રમાણે ગુરુ છે. જ્યારે આજે દુનિયામાં મહામંડલેશ્વરો છે, જગત ગુરુઓ છે, એ 25-50 લાખ ને કરોડ રૂપિયા આપે ને ત્યારે પદ મળે ને જગતમાં એ મોટા થઈને પૂજાતા હોય છે. પણ અહીંયા પરમ ગુરુ છે, એને જે સંબોધન લાગ્યું છે એ ગતિ પ્રમાણે લાગ્યું છે. અને આ જગતની અંદર પરમ ગુરુ એક જ છે. પછી તો અજ્ઞાનતાથી લોકો સારા સારા શબ્દો બધા આગળ જોડી દેતા હોય છે. સદગુરુનું ટાઇટલ સમજીને લગાડવું પડે. જ્યાં સુધી આત્મ તત્વનો અનુભવ ના થાય ત્યાં સુધી સદગુરુનું ટાઇટલ લાગે નહીં, ગુરુ જ રહેવાય. હા, ભક્તોનો ભાવ એ હોઈ શકે એમના પ્રત્યે, પરંતુ ગુરુ જાતે બધા ટાઇટલો લગાડીને ફરતા હોય પણ એ ગતિ એને પ્રાપ્ત થતી નથી. એટલે અહીંયા પરમ ગુરુના ચરણમાં પ્રણામ કરે છે કે જેમણે આપણને કર્તાનો લક્ષ્ય આપ્યો છે અને એ લક્ષ્ય દ્વારા આપણને આપણી ઓળખાણ કરાવી છે કે આપણે બધા એ કર્તાના અંશ છીએ. આપણે બ્રહ્મના અંશ નથી, કોઈ દેવોના અંશ નથી. દેવો એ અંશ છે એમના જ. તો આપણે કોઈ અંશના અંશ નથી, અંશીના બધા અંશ છે. તો વિશ્વના સર્જનહાર એક અંશી છે, જેને ટૂંકમાં એમણે સમજાવ્યું કે આદ્ય, સક્રત, સ્વરાજ, કરુણેશ અને કૈવલ આ 5 પ્રકારની જેમાં વિશેષતાઓ હોય એ જ વિશ્વના સર્જનહાર છે. આદ્યની વિશેષતા શૂન્યને લાગે, પણ શૂન્ય તો શૂન્ય જ છે, એની કોઈ કિંમત છે નહીં. 10 કે 20 કે 50 શૂન્ય આપણે ભેગા કરીએ ને તો 1 રૂપિયો આપણને મળે નહીં. ચેક ઉપર લખીએ કે ગમે ત્યાં, પણ અંક છે એની કિંમત છે. એટલે શૂન્યને વિશેષણ લાગે કૈવલ પણ છતાંય શૂન્ય તો જડ છે. જ્યારે સર્જનહારને વિશેષણ લાગ્યા છે કે જગતની આદ્યમાં એક સર્જનહાર હતા. જગત છે એટલે આદ્ય વિશેષણ, બાકી તો એનો કોઈ જન્મ નથી, તો એનો કોઈ આદિ પણ નથી. એટલે એમના માટે અનાદિ શબ્દ પણ આવે છે. આદિ, અનાદિ. આદ્ય શબ્દ જગતને લઈને સંબોધન કરવામાં આવ્યો છે કે જગતની આદ્ય જે છે એ જ આપણા કર્તા. બાકી તો સર્જનહારને તો અનાદિ વિશેષણ લાગે છે. અનાદિ છે, જેનો આદિ નથી, એનો અંત નથી. આપણે કહીએ જગત કરતા આદિ છે, આદ્ય છે, તો અંત ના. આદ્ય વિશેષણની ઓળખ તો આ જગતનું સર્જન કર્યું છે. એટલે સર્જક તો પહેલા હોય ને, પછી એ સર્જન કરે છે. એટલે આદ્ય વિશેષણ લાગ્યું છે. કૈવલ, જેમાં કોઈ વળ નથી, મળ નથી ને જે નિર્મળ છે એને કૈવલ વિશેષણ. એટલે શૂન્યને કશું નથી, પણ શૂન્ય તો જડ છે, એ કંઈ કરી શકતું પણ નથી. બ્રહ્મ છે એ પણ સકર્તાની સજાણ જાણ વિનાનું તો જડ જ છે. આ તો સૃષ્ટિની રચના કરી છે અને સર્જનહારની મહાદ સજાણ જાણ સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપક છે. એટલે ચૈતન થયેલું છે. એટલે ચૈતન છે ખરું,
પણ છતાંય એની અંદર કર્તૃત્વ શક્તિ નથી કે એમાંથી કઈ જાતે સર્જન કરી શકે. એ કર્તાનું સર્જન કરેલું હોય એને જીવન આપી શકે, એને ચેતના આપી શકે, પણ બનાવેલું છે એમાંથી કોઈ એક વસ્તુ પણ વધારાની એ બ્રહ્મ બનાવી શકે નહીં. એટલે આપણે બધા જ કૈવલના અંશ છીએ. તો 5 વિશેષણ જેને લાગે એ કૈવલ છે. સ્વરાજ, આખા વિશ્વમાં એક માલિકનું રાજ છે. સ્વરાજ કોઈનું આપેલું નથી, પોતાનું છે. દેવતાઓ જે કામ કરે છે એ આપેલી સત્તા અનુસાર કામ કરે છે. એટલે દેવોમાં જ્યારે લડાઈ થાય ને તે સર્વસ્વ નથી હોતા. અરે રાક્ષસો એને પહોંચી વળતા હોય તો પછી એ સર્જનહાર કેવી રીતે બની શકે? એ સર્જનહાર એક સ્વરાજ છે, સક્રત છે. કારણ કે સમસ્ત ક્રતનું સર્જન એમણે કર્યું છે, બીજા કોઈએ કર્યું નથી. તત્વોનું સર્જન પણ એમણે કર્યું છે. તત્વો દ્વારા 84 લાખ પ્રકારના જે શરીરો છે, દેવી ધામોની અંદર દેવી શરીરો છે, એ બધાના અંકુરોનું નિર્માણ પણ એમણે કર્યું. અને શરીરને ચલાવવા માટે જે ચૈતન અંશ છે એ પણ સકર્તા સર્જનહારની સજાતિનો છે. એટલે એવા પરમ ગુરુના ચરણમાં નારણદાસજી મહારાજ પ્રણામ કરે છે. પતિ પદ પરમ ગુરુ એક મેઘ. પતિ પદ એટલે જે સર્જનહાર છે, પંચ વિશેષણ ધારી, જે ક્યારેય વિશ્વની અંદર અવતાર લઈને આવતા નથી. એ આકાર વાળા નથી, એમ નિરાકાર પણ નથી. કારણ કે જે શરીર છે એ આકૃતિ વાળું છે. સર્જનહાર ક્યારેય નાશવંત શરીર ધારણ કરતા નથી. નિરાકાર બ્રહ્મ છે તો સર્જનહાર એ બ્રહ્મ જેવા નથી, બ્રહ્મની સજાતિ નથી, એ નિરાકાર પણ નથી. તો સાકાર અને નિરાકારથી અલગ એમનું ચૈતન્ય સ્વરૂપ છે, જે નિરાકારને ચેતના આપે છે અને સાકારને ગતિ આપે છે. આપણા શરીરમાં સાકાર અને નિરાકાર બે વસ્તુ છે. તત્વોનું બનેલું આકૃતિ વાળું શરીર, મનુષ્યથી માંડીને 84 લાખ પ્રકારના શરીરો છે. તત્વની દ્રષ્ટિએ જોવો તો બધા સરખા જ છે. પરંતુ કર્તાએ જે અંકુરો બનાવ્યા છે ને એની અંદર જે વિવિધતા મૂકી છે એ પ્રમાણે બધાની અંદર ગતિ મતિ જુદી જુદી હોય છે. પણ બધાની અંદર તત્વોનું શરીર હોય છે અને બીજું નિરાકાર પ્રાણ હોય છે. અને આ બંનેને ચેતના આપીને ચલાવનાર એ ચૈતન અંશ છે, કર્તાની સજાતિનો છે. એમ સર્જનહારે પણ પોતાના શુદ્ધ સંકલ્પથી આ જગતનું સર્જન કર્યું છે. એમાં સૌપ્રથમ તો બ્રહ્મને વિશે પોતાની મહાદ સજાણ જાણ વ્યાપક થાય ત્યારે આ બ્રહ્મ સહિર ગતિ વાળું બન્યું છે. અને એમાંથી પ્રકાશ બ્રહ્મવૃત્તિ દ્વારા તત્વો ઉત્પન્ન થયા. બીજી સંજમ ભોગવૃત્તિના તત્વો ઉત્પન્ન થયા. એનાથી પછી આગળ ઈચ્છા વૃત્તિના 72 તત્વો બનાવ્યા. અને પછી કર્તાએ ચોથી ક્રિયાવૃત્તિ દ્વારા બધા તત્વોનું મિશ્રણ કરીને અંકુરો બનાવ્યા. પછી દેવોના અંકુર બનાવ્યા અને આ 84 લાખ પ્રકારના જે શરીરો બનાવ્યા છે એના અંકુરોનું નિર્માણ સકર્તા સર્જનહારે પોતાના શુદ્ધ સંકલ્પથી ખટ વૃત્તિ દ્વારા કર્યું છે. ચોથી ક્રિયાવૃત્તિ દ્વારા. પાંચમી સજીવન વૃત્તિથી ઘાટોને જીવન આપ્યું, ચેતના આપી, પોષણ આપ્યું. અને છતાં પણ શરીરો હાલતા ચાલતા ના થયા ત્યારે કર્તાએ પોતાની સજાતિનો અંશ એની અંદર પ્રેરક કર્યો ત્યારે બધા શરીરો ચાલતા થયા. તો 84 લાખ પ્રકારના શરીરો નું સર્જન કરનાર એક સર્જનહાર છે. તો એ સર્જનહારની
સજાણ જાણ દ્રષ્ટિથી આખું બ્રહ્મ ચેતન છે. એ જ રીતે અંશની જાણ અલ્પ છે તો એ શરીરની અંદર કાર્ય કરે છે. આપણને ખબર કેટલી હોય? આપણે આ શરીર પૂરતી ખબર હોય. જે કાર્ય કરી એટલી જ. સંપૂર્ણ તો આ શરીરની રચનાની તો કઈ ખબર નથી હોતી, પણ કઈ કાર્ય કરવું હોય તો આપણે આપણી જાણ દ્વારા કરી શકીએ છીએ. ત્યારે સર્જનહારની જાણ તો સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપક છે. એ બધાને ચેતના આપે છે, એ બધાનું ધ્યાન પણ રાખે છે. આપણે જે કંઈ કર્મ કરીએ એ બધું જ એ સર્વજ્ઞ ગતિ દ્વારા જાણે છે. તો આ જગતની અંદર અંશોને મોકલ્યા અને આ શરીરની અંદર એ વિલાસ કરવા લાગ્યા. ત્યારે ધીમે ધીમે એ પરમ કારણ દેહમાંથી લઈ મહાકારણમાં, પછી કારણમાં, સૂક્ષ્મ અને છેલ્લે સ્થૂલ દેહ એમણે ધારણ કર્યો. અને સ્થૂલ દેહની અંદર એમણે જે કંઈ કર્મ કર્યા તદ અનુસાર એ 84 ચક્રની અંદર ફરે છે. એટલે અંશો પોતાના સ્વરૂપને ભૂલી ગયા અને આ સંસાર ચક્રની અંદર વિચરણ કરે છે. સૃષ્ટિની આદ્યમાં સર્જનહારનો લક્ષ્ય પૃથ્વી પર હતો, બ્રહ્માંડની અંદર હતો, પરંતુ સૃષ્ટિના વિસ્તાર માટે એ લક્ષ્યનો લોપ થયો ત્યારે આ સૃષ્ટિનો વિસ્તાર થયો. અને પછી આ જીવોને પોતાના સ્વરૂપ અને સર્જનહારની ઓળખ કરાવવા માટે કર્તાના સાનિધ્યમાંથી એમના પરમ વિશેષ અંશ પરમ ગુરુ કરુણાસાગર જંબુદીપની અંદર જેમણે નામ ધારણ કર્યું છે. બાકી તો બ્રહ્માંડની અંદર ગયા એવો તો સૌપ્રથમ નિરંજન ધામમાં ગયા તો ત્યાં એમણે સોહમ પુરુષ નામ ધારણ કર્યું હતું. શક્તિના ધામમાં ગયા તો ત્યાં એમણે કૃપા સિંધુ નામ ધારણ કર્યું હતું. ઓમકાર સ્વામી નામ ધારણ કર્યું હતું. પછી ગૌલોકમાં ગયા ત્યાં એમણે કૃપા સિંધુ નામ ધારણ કર્યું હતું. બ્રહ્મા વિષ્ણુ મહેશના ધામમાં ગયા તો ત્યાં એમણે સ્વાંતિકર સ્વામી નામ ધારણ કર્યું હતું. પછી તો સત સમર્થ અયમ પુરુષ અવિનાશાય, અમૃત સાગર, કાયમ પુરુષ, સ્વયં પુરુષ, ભવભીડ ભંજન સાહેબ, એવા અલગ અલગ નામો બધી જગ્યાએ ધારણ કર્યા છે. તો એ સર્જનહારના પરમ વિશેષ અંશ છે. ગઈકાલે પણ મહારાજશ્રીએ ઘણી બધી વાતો કરી હતી કે પરમ વિશેષ અંશ 2 છે. સર્જનહારે આ સૃષ્ટિનો વિસ્તાર કરવા માટે આદ્ય પુરુષ નિરંજન એ પણ પરમ વિશેષ અંશ છે, જેમના દ્વારા શક્તિ ઉત્પન્ન થઈ 3 દેવો અને દેવીઓ. પણ નિરંજન પુરુષનો શક્તિ સાથે સંબંધ થતા એમની પરમ વિશેષ ગતિનું એમને વિસર્જન થયું. પરમ વિશેષ ગતિ એ કર્તાની સાથે એકતા વાળી છે, પણ નિરંજન પુરુષ જેમણે આ સૃષ્ટિના પસારામાં જોડ્યા એટલે શક્તિ સાથે સંબંધ જોડતા એમની પરમ વિશેષ ગતિનું વિસર્જન થતા પછી 3 દેવો અને દેવીઓ ઉત્પન્ન થઈ. તો એને એમ થયું કે આ કોણે ઉત્પન્ન કર્યા એની ખબર નહોતી. તો એ કર્તાની શોધ માટે એ શૂન્યની અંદર તપ કરવા માટે ચાલ્યા જાય છે. પછી તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ને બ્રહ્મા દ્વારા સૃષ્ટિનો વિસ્તાર થયો અને બધા અંશો આ સૃષ્ટિની અંદર વિચરણ કરવા લાગ્યા. પણ કર્તાનો એક નિયમ છે કે આ બ્રહ્માંડની અંદર સૃષ્ટિનું જતન કરવા માટે યુગે યુગે વિષ્ણુના 10 અવતારો થાય છે અને કુલ 24 અવતાર થાય છે. એ ધર્મની રક્ષા માટે થાય છે. અને કલ્પની અંદર એકવાર પરમ વિશેષ અંશ પરમ ગુરુ આવે છે. તો અર્ધ કલ્પે દિવ્ય પરમ ગુરુ આવે છે. એવા પરમ વિશેષ અંશ એ સર્જનહારના હુકમથી
આ વિશ્વની અંદર સર્જનહારની ઓળખ કરાવવા માટે આવ્યા છે. તો પતિ પદ પરમ ગુરુ એક મેઘ. પતિ પદ જે સર્જનહારનું ધામ છે એ પતિ પદ છે. જેમણે આ જગતનું સર્જન કર્યું છે એ સર્જનહારનું ધામ એ કૈવલ ધામ છે, જે મહાશૂન્યની મધ્યમાં છે અને આ સૃષ્ટિની જે રચના છે એની પણ મધ્યમાં રહેલું છે. 14 તબક જેનું શિર પર और 14 ઉપછાડ, મધ્ય મહેલ કૈવલ કુલ સુગડ સભોમ સઘાડ. તે કૈવલ ખુદ ખાવન અખિલ જીવન કીર્તાર. કહે કુબેર દર્શાવ હું જો જન હોય હમાર. કુબેર સ્વામી કહે છે કે બ્રહ્માંડની અંદર મધ્યમાં કૈવલ કરતા બિરાજમાન છે એ કૈવલ ખુદ ખાવન છે. સમસ્ત વિશ્વના ધણી છે, અખિલ જીવન કીર્તાર. સમસ્ત વિશ્વના તમામ દેહધારી અંશોને જીવન આપનાર જીવનદાતા છે. એમના વગર આ મૃત્યુલોકમાં પણ કોઈ જીવી શકતું નથી અને બ્રહ્માંડની અંદર રહેલા જે દેવતાઓ છે એ પણ એમનું જીવન લઈને જ આ બ્રહ્માંડની અંદર કાર્ય કરે છે. થોડો ઈકો ઓછો કરવાનો એટલે તો સર્જનહાર એ સમસ્ત વિશ્વના જીવનદાતા છે. આ પણ એક માલિકની ઓળખ છે કે આપણે બધા જે જીવન લઈએ છીએ, નાસિકાએથી શ્વાસ લઈએ છીએ, એ કોણ આપે છે? માની લઈએ તો વસ્તુ જુદી છે, નહીં તો લોકો જે ઈષ્ટને માનતા હોય ને એમ જ માને કે એ જ અમને જીવન આપે છે. પણ હકીકતમાં આ સૃષ્ટિ ઉપર જેટલા પણ અંશ છે, સામાન્ય હોય કે વિશેષ કે નિરંજન પરમ વિશેષ, એ બધાને જીવન આપનાર જીવનદાતા એક જ છે, સર્જનહાર. તો તે કૈવલ ખુદ ખાવન અખિલ જીવન કીર્તાર. કહે કુબેર દર્શાવ હું. પરમ ગુરુ કહે છે હું એની ઓળખ કરાવું છું. પણ કોને ઓળખ થશે? જો જન હોય હમાર. જે મારા થશે એને હું ઓળખાણ કરાવીશ. એટલે આપણે પરમ ગુરુના થઈશું તો માલિકની ઓળખાણ થશે. પણ આ બાજુ જો આપણે માયાના થઈશું તો પછી આપણને માયા મળશે માલિકની, પણ માલિક મળશે. લગ્ન થાય ને એની પાસે બે વસ્તુ હોય, એક એમના સ્વામી હોય અને બીજું સ્વામીની મિલકત હોય. બે વસ્તુ જરૂરી છે પણ મહત્વ સ્વામીનું હોય છે. પણ ઘણી મહિલાઓ છે ને સ્વામીને મહત્વ ઓછું આપે ને એની મિલકત હોય ને એને વધારે મહત્વ આપે. એટલે માલિક જોડે ઝઘડો થઈ જાય, સ્વામી જોડે એને યારે અબોલાય થઈ જાય. કારણ કે એમની જે સમૃદ્ધિ હોય છે ને એ જ આપણને ઝઘડો કરાવે છે. બાકી તો આપણે માલિકમાં જો પ્રેમ હોય, સ્વામીની અંદર પ્રીતિ હોય, તો આપણા માટે સંપત્તિનું કોઈ મહત્વ રહેતું જ નથી. હરિશ્ચંદ્ર રાજાએ બધી સંપત્તિ એમણે વચન અનુસાર વિશ્વામિત્રને આપી દીધી. એની પાસે કશું જ ના રહ્યું. તો એમની પત્ની એમના કહ્યું કે તમે આ બધું આપી દીધું, હવે હું તમારી સાથે નહીં આવું. તો સાચી જે પ્રીતિ છે, સાચો જે સંબંધ છે એ આ પ્રકારનો હોય છે અને એને સતી નારી કહેવાતી હોય છે. એટલે એ જ સંબંધનો ન્યાય આપણે સર્જનહાર સાથે પણ જોડવાનો છે કે સર્જનહારની સમૃદ્ધિ છે એના વગર પણ ચાલવાનો. શરીર છે તો એની સમૃદ્ધિનો ઉપયોગ તો કરવો પડશે, પણ આપણે એને ભૂલીને એનો ઉપયોગ કરીશું
તો આપણું જીવન વ્યર્થ થઈ જશે. દાંપત્ય જીવનની અંદર જે સાચો આનંદ હોય છે એ પરિવારના સભ્યો સાથેનો હોય છે, અને બીજી જે વ્યવસ્થાનો આનંદ હોય તો ગૌણ હોય છે ખરો, પણ એ ગૌણ હોય છે. પણ આજે જે વ્યવસ્થાનો આનંદ છે એને લોકોએ પ્રાથમિકતા આપી છે. બસ એના માટે બધો સમય ખર્ચી નાખે, એના માટે બધી સંપત્તિ ખર્ચી નાખે, અને પોતાનું જીવન પણ ખર્ચી નાખે છે, જેના કારણે પરિવારના સંબંધો પણ વિચ્છેદ થઈ જતા હોય છે. એ જ રીતે સંસારમાં માલિકની જે સમૃદ્ધિ છે આપણને આપણા કર્મ અનુસાર મળે છે, એને આપણે વિવેકથી ભોગવવાની છે. જરૂરિયાત હોય એ પ્રમાણે સંયમ રાખીને, જરૂરથી વધારે મળે ને તો એને ભોગવવાની ચાહના નહીં રાખવાની, કારણ કે એને ભોગવવાથી આપણને વધારે સુખ નહીં મળે, પણ અનેક રોગના આપણે શિકાર બની જઈશું. વધારે ખાઈશું તો શરીર રોગી બની જશે, અને એ સિવાયના બધા ભોગ વિલાસ કરીશું તો આપણું મન રોગી બની જશે. એટલે પછી આપણને આ જન્મ મરણનો રોગ લાગુ પડ્યો છે, એની અંદર આપણે ફરિયાદ કરવાનું છે. એટલે આપણા સ્વરૂપની આપણે જો ઓળખ કરવી હોય તો માલિકની જે સમૃદ્ધિ છે અને આપણને જે આપણા કર્મની ભાગ્ય અનુસાર મળે તો જરૂરિયાત પ્રમાણેનો ઉપયોગ કરીને વધારાની સંપત્તિનો ઉપયોગ જરૂરિયાતમંદ માટે કરો, યા તો આપણા ધાર્મિક જે કાર્યક્રમો થાય છે, જે પ્રવૃત્તિઓ થાય છે એની અંદર તમારે જોડવો જોઈએ. ભગવાનના સ્મરણની અંદર જે વિક્ષેપ કરે એ સંપત્તિ આપણા માટે કંઈ જ કામની નથી, અને એટલી બધી આંધળી દોડ પણ ના હોવી જોઈએ કે આપણે એની પાછળ ભગવાનનું સ્મરણ પણ ભૂલી જઈએ. આપણે થોડા ઘણા નિયમો પાળવાના હોય છે. પરમ ગુરુની જે આજ્ઞાઓ છે એમાં સવારે વહેલા ઉઠવાનું પણ કહ્યું છે. ક્યારેક મોડા ઉઠી વસ્તુ અલગ છે, બીમાર હોય એને મોડા ઉઠી વસ્તુ અલગ છે, રાત્રે કઈ પ્રોગ્રામ હોય મોડા સુધી ને જાગ્યા હોય એને થોડું મોડું થઈ જાય એ વાત અલગ છે, કે આજે રાત્રે જાગ્યા એટલે સવારે થોડું મોડું થઈ જાય. પરંતુ રોજ આપણા નિયમ અનુસાર આપણે ઉઠી નાઈ ધોઈ અને શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી વ્યાયામ પણ કરવો જોઈએ. જે મહેનત કરે છે ને એને જરૂર નહીં પડે બહુ વ્યાયામની, પણ બેસી રહેતા હોય ને એ લોકોને જરૂર પડે, અને એ ન જરૂર હોય પછી આપણા માટે સવારમાં પ્રથમ મંગલાના દર્શન હોય. પરમ ગુરુએ આપણે મંત્ર પ્રદાન કર્યો છે, એ મંત્રનું સ્મરણ ધ્યાનમાં બેસીને અવશ્ય કરવું જોઈએ. પણ એ સવારના બ્રહ્મ મુહૂર્તની અંદર કરીએ તો વધારે આપણને લાભ થાય. બાકી આખો દિવસમાં તમને અનુકૂળ હોય ત્યારે તમે કરી શકો, પણ પરમ ગુરુએ જે આજ્ઞા આપી છે એનો ઉત્તમ સમય બતાવ્યો છે એ સવારે બ્રહ્મ મુહૂર્તનો છે, કે સૂર્યોદય પહેલા ઉઠીને નાહી લેવાનું અને પછી આપણે ધ્યાનમાં નિયમથી બેસવાનું. આપણે મોટા ભાગે નિયમિત નથી કરતા એટલે પરિણામ નથી આવતું. રોજ આટલા જપ કરવા એનો પણ નિયમ છે, સમયનો પણ નિયમ છે, સ્થાનનો પણ નિયમ છે. પછી સામાજિક જવાબદારી હોય, આપણે કઈ જવાનું થાય તો ત્યાં અનુકૂળતા પ્રમાણે આપણે બધું કરીએ, પણ આપણે ઘરે તો આપણે સ્વતંત્ર છીએ, એમાં આપણે નિયમની કોઈ બાંધછોડ કરવાની ના હોય. કંઈક આવો પ્રસંગ હોય એક દિવસ માટે ફેરફાર થાય, ફેરફાર ના કહેવાય, કારણ કે એની જગ્યાએ આપણે કામ તો ધર્મનું જ કર્યું છે. એટલે અમર મંત્રનો જાપ, કપાળમાં તિલક, હજુ સંપ્રદાયની અંદર બધાની અંદર તિલકનું ગૌરવ કેમ નથી? આટલું બધું ઊંચું જ્ઞાન મળ્યું છે તો તિલક પણ આપણે અવશ્ય કરવું જોઈએ. પરમ ગુરુ સ્વયં ધારણ કરતા હોય તો પછી આપણે એનાથી તો કોઈ મોટા છીએ? એમની પાસે તો બધી ગતિ છે, એનો અનુભવ છે.
આપણી પાસે તો માત્ર એનું આપેલું જ્ઞાન છે, થોડું અધ્યયન જ કર્યું છે, હજુ આપણી પાસે અનુભવ નથી. તપસ્વીએ કેટલો મહાન અનુભવ કર્યો છે, યોગી પુરુષ હતા, છતાં એમના ફોટામાં તિલક આપણને જોવા મળે છે. તો આપણે આ બધાએ ગૌરવ રાખવું. જ્યારથી કંઠી બંધાવો ને ત્યારથી શરૂઆત કરવી જોઈએ. નાના બાળકને બંધાવો તો એને જાતે ખબર ન પડે, પણ તમે એને કરાવી તો આપો કે નહીં. આ તમે માથા ઉપર સેથો પૂરો એ ક્યારથી શરૂ કર્યો? કોઈએ કીધું ત્યારે કર્યો ને? હે, માથામાં સેથો ક્યારથી પૂરવાનું શરૂ કર્યું? આમ બધા કરે છે, એ બધી ખબર છે આપણને, અને એનું ગૌરવ છે. એમાં કોઈને કેવું પડતું, અને સંતો 1000 વાર કે તોય આપણને અસર થતી નથી. એક જ વાર સાંભળીએ અને આપણને પ્રેરણા થવી જોઈએ. જ્યારથી કંઠી બાંધી હોય ત્યારથી આપણને એ શ્રદ્ધા હોવી જોઈએ. આ શ્રદ્ધાનો પણ વિષય છે. ગતિ તો પછી સમજાય, ગ્રંથોનું અધ્યયન કરીએ, પણ પ્રથમ હવે આ સેતો પૂરવાનું શું મહત્વ છે એ બધાને ખબર હશે, અને એ જાણીને કરતા હશે. ખબર તો કોઈને નથી આ સેતો પૂરવાનું શું મહત્વ છે. એનાથી શું લાભ છે તમને, પણ એટલી ખબર છે લગ્ન થયા ને એટલે ઘરવાળાનું પ્રતીક છે. એનું પ્રતીક છે, પણ એનો બહુ મોટો લાભ પણ હોય છે. તમે ના કરો તો શું થાય તમે કહો? ઘરવાળા સાથે કઈ અનબનાવ બની જાય એવું? અરે કરે તોય ગડબડ થઈ જાય છે. સમજણ ના હોય તો ગડબડ થઈ જાય છે. એટલે એનું પ્રતીક છે. પણ તમે તિલક ધારણ કર્યું, સેથો પૂર્યો હોય, એક પ્રતીક છે કે આ મહિલા અખંડ સૌભાગ્યવતી છે. ઘરવાળા ના હોય પછી નથી કરતા. ઘણા તો કંકુનો ચાંદલોય નથી કરતા. પણ પરમ ગુરુ તો એમ કહે છે કે ભાઈ આપણે હાલ તિલક આવે છે ને એ પ્રમાણેનું તિલક તો અવશ્ય કરવું જોઈએ. સાંસારિક તમે કદાચ સેથો ના હોય ને કપાળમાં કંકુ ના કરતા હોય, હાલ તિલકમાં તો બંને વસ્તુ છે, ચંદન અને કંકુ. બાકી તો વિધવા માતાઓ હોય છે એ ચંદનનો ચાંદલો કરે પાછા, પણ કંકુ ના કરે. મેં કીધું આ તમારા ઘરવાળાનું નથી. તમે જે ચાંદલા કરો છો ઘરવાળાના કરતા હો તો નહીં કરવાના, પણ આ તિલક છે પરમ ગુરુનું છે, એટલે છેલ્લા શ્વાસ સુધી આપણે કરવાનું. વિધવા હોય એ તો શરીરનો ધર્મ છે, એના શણગાર બધા છોડી દો. તમે તમારી ઈચ્છા થાય તો માથાના વાળે કાઢી નાખો, એ પણ હતું પેલા, પણ હવે તો એવું કઈ રહ્યું નથી. તો તિલક અવશ્ય કરવું જોઈએ. એ ધ્યાનનું પ્રતીક છે. તો પૂજન કરી અને તિલક કરવાનું, એટલે પૂજાનું મહત્વ આવી જાય. જેમાં મંગલા આરતી આવે, મંગલ દર્શન છે. આ તો પરમ ગુણની રચનાઓ છે, અને આપણા બાળકોને આ બધું શીખવવાનું છે. પણ બધાને બધું નથી આવડતું હોતું, એ દુઃખની વાત છે. તો આપણે બધા જાગવાનું છે. બાળકોને જે વિધિ પણ ના આવડે, બાળકોને શું મોટાને ના આવડે તો બાળકોને ક્યાંથી આવડે? તો આપણે આ પરિવારની અંદર આ બધી ક્રિયાઓ સાથે મળીને થોડી કરવી જોઈએ. સમયાંતરે કરો. રોજ સમૂહમાં ન થઈ શકે તો આપણા જે પ્રસંગો છે એમાં આપણે કરવી જોઈએ. જે આ પ્રસંગ આવ્યો તો આપણે અહીંયા સમૂહમાં પ્રાર્થના કરી. એવી જ રીતે મહીબીજ હોય, ગુરુ પૂર્ણિમા હોય, નિર્વાણ દિવસ હોય, અને એથી પણ વધારે જો કરી શકો તો દર પૂર્ણિમાએ પણ આપણે બધા સમૂહ આયોજન કરવું જોઈએ, અને વારાફરતી બધાને બોલાવવું જોઈએ કે તું જે બોલ. ભલે જોઈને બોલવાનું છે, પણ આજે જોઈને બોલતા પણ લોકો સંકોચ અનુભવે છે. હું પારાયણમાં જાઉં એટલે અભ્યાસ કરું છું, અને હું એના ઉપર જ છોડું છું કે તમારે કરવાનું છે બધું. અમે કરીને જતા રહે તો તમે તો માત્ર કર્મકાંડની જેમ જ પારાયણ કરાવો છો કે અમારે પારાયણ કરાવવું છે એટલે કર્મ જે વિધિ છે એ પૂરી થઈ જાય. પણ તમારે જે કરવાનું છે, તિલક પણ કરવાનું છે, પૂજન પણ કરવાનું છે.
જે વિધિ પણ આપણે બોલવાની છે. આપણે ઘરમાં મંદિર હોય તો પરમ ગુરુ આગળ પગે નથી લાગતા, તો ખાલી માથું જ નમાવીને જતું રહેવાનું. જે વિધિ તો કમસે કમ બોલવી જોઈએ. અહીંયા જો આ છોકરાઓ આયા છે, નાની ઉંમરના જ છે, એની સાથે આપણા છોકરાને મૂકજો તો આટલી ઉંમરમાં એને આવડવું જોઈએ ને. એમને કેમ આવડી ગયું? તો એ રીતે આપણે પણ અભ્યાસ કરીએ તો આપણા બાળકોને પણ આ સંસ્કાર મળે અને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થાય. તો ગુરુ મહિમાનો જે પાઠ છે એ પણ સવારની ઉપાસનામાં આવે છે. તમે રોજ ના કરી શકો તો મહિનામાં એકવાર કરો, એનાથી વધારે અઠવાડિયામાં એકવાર કરો. દર રવિવારે રજા હોય કે એમ અનુકૂળ સમય હોય ત્યાર પછી ઊંઘવાનું નહીં વધારે. સવારે ઉઠીને આખી ઉપાસના આપણે કરીએ. આપણામાં જાગૃતિ હશે તો જ આપણું કલ્યાણ થશે. આ માયાની ગુલામી છે ભાઈ. અંગ્રેજોની ગુલામી માંથી મુક્ત થવા લોકો રાત દિવસ ઊંઘ્યા નથી, કેટલો બધો સંઘર્ષ કર્યો છે. એવી જ રીતે માયાની સાથે પણ આપણે લડવું પડશે. આપણે એકલા હોઈએ પછી પરિવાર સાથે પણ લડવાનું છે, નહીં તો આપણી કોઈ સલામતી નથી. માયા આપણને પરેશાન કરી દેશે. એટલે એમાંથી છૂટવા માટે આપણે થોડા જે નિયમો છે, શરૂઆત થોડાથી જ કરજો. સવારે એક મંગલા જ કરો, પછી ધીમે ધીમે વેકેશન આવે ત્યારે એનો વધારો કરો, બાળકો સાથે બેસવાનો. આપણા બાળકોને શિક્ષણ આપવા માટે જો સમય કાઢતા હોઈએ તો સંસ્કાર આપવા માટે પણ વેકેશનના સમયનો સદુપયોગ કરે ને તોય બધું આવડી જાય. પણ પછી ગેમ રમવામાં ફરવામાં એમ સમય કાઢી નાખે તો પછી આ લાભ મળતો નથી. એટલે ધર્મનું આપણા માટે ગૌરવ હોવું જોઈએ. તો બધા તિલક પણ કરે, બાળકોને તિલક કરીને સ્કૂલે મોકલવા જોઈએ. આપણે પણ રોજ સવારે તો કરવું જોઈએ. પછી દિવસે ગરમીના લઈને કોઈને ના રહેતું હોય તો કઈ વાંધો નથી. ખેતી કામ કરતા હોય તો કેટલી બધી ગરમી થાય, બીજા કોઈ કામોમાં ભૂસાય, પણ એક નિયમ સવારે તો થવું જોઈએ. અને આપણા બાળકોને કરવામાં કોઈ સંકોચ પણ ના હોવો જોઈએ. મોટા ભાગે અત્યારે જે યુવા પેઢી છે એ ભણતી હોય એટલે સ્કૂલમાં જઈને તિલક કરીને જવાનું હોય તો શરમાતી હોય છે. પણ સારું કાર્ય કરવામાં એનો સંકોચ આપણે દૂર કરવો જોઈએ, એને સમજણ આપવી જોઈએ, એ બીજાને જવાબ આપી શકે અને એમનામાં પણ ગૌરવ હોય તો સંકોચ નહીં થાય. ભક્તિ તો દુનિયાની વચ્ચે જ કરવાની છે, તો આપણે શરમાવું જ જોઈએ ને. કંઈ પણ સારું કામ કરીશું તો દુનિયા તો જોઈશે, પણ એનાથી આપણે શરમાવાનું નથી. તો પરમ ગુરુની જે આજ્ઞાઓ છે આપણે પાળવાની છે. અહીંયા પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ ગુરુ મહિમાની અંદર કહે છે, પતિ પદ પરમ ગુરુ એક મેક, સમજે જે સંત એ મોટો વિવેક. ધર્મ જગતની અંદર જે વિવેક છે, મેં કહ્યું ને સિદ્ધાંતની સમજ હોય એને મોટો વિવેક કહેવાય. બીજા ધર્મ ભિન્ન ભિન્ન છે, બધાના મત જુદા જુદા છે, તો સર્જનહાર તો એક જ છે અને માન્યતાઓ અનેક છે. પરંતુ અહીંયા નારાયણદાસજી મહારાજ શ્રી કહે છે કે પરમ ગુરુનું જ્ઞાન જો સમજે ને તો બધા જ સિદ્ધાંતોની સમજ મળી જાય છે અને વિશ્વના સર્જનહાર એક છે એવો નિશ્ચય થઈ જાય છે. અને પરમ ગુરુ અને કર્તા આ બે વચ્ચે પણ મતભેદ ના હોવો જોઈએ, કારણ કે એને લઈને પણ વિભાજન થઈ જાય છે. પતિ પદ પરમ ગુરુ એક મેક. પતિ પદ એટલે સર્જનહારનું ધામ છે અને પતિ છે સર્જનહાર. એ સર્જનહાર અને એનું જે ધામ છે એ સર્જનહારના પરમ વિશેષ અંશ પરમ ગુરુ, એ બંને એકમેક છે. એકમેક એટલે માત્ર કૈવલ જ છે એવું નથી, પણ કૈવલ અને પરમ વિશેષ અંશ પરમ ગુરુ બે એકમેક છે. પરમ ગુરુ પરમ વિશેષ અંશ છે, કૈવલ એ અંશી છે. આ સિદ્ધાંત તો છે જ.
કારણ કે સિદ્ધાંતની અંદર આવે છે. પણ પરમ ગુરુની આપણે ભક્તિ કરવી છે ત્યારે કૈવલથી પરમ ગુરુ જુદા નથી. એટલો પ્રેમ પરમ ગુરુ પ્રત્યે, એમાં કોઈ ભિન્ન ભાવ નથી. परम गुरु और पति पद भिन्न भाव कछु नाही, एक मेक समरस सदा परम गुरु पति माही. परम गुरु पति साथे एक मेक छे, समरस छे, एमां कोई भेद નથી. એટલે આપણા માટે પરમ ગુરુ એ સાક્ષાત કૈવલ છે, સર્જનહારનું દ્વૈત સ્વરૂપ છે. સર્જનહાર આવતા નથી, પરમ વિશેષ અંશ જ આવ્યા છે. એ સિદ્ધાંતની સમજ સાથે પરમ ગુરુ મળ્યા એટલે કૈવલ મળી ગયા, એમાં કોઈ ભેદ નથી. તો પરમ ગુરુ અને કૈવલ કરતા એક મેક છે. નારણદાસજી મહારાજ શ્રી અને પરમ ગુરુ એક મેક હતા. એવી જ રીતે પરમ ગુરુ તો જગતની આદિથી જ પરમ વિશેષ અંશ રૂપે પ્રગટ થયા. એ કરતાથી જુદા પડ્યા જ નથી. એ સિવાયના તમામ અંશ નિરંજન પુરુષથી માંડી અને વિશેષ અંશો બ્રહ્મા વિષ્ણુ મહેશ અને આ દુનિયામાં જેટલા સામાન્ય અંશ આવ્યા, કોઈ કર્તાને જાણે છે? તો પછી જુદા પડી ગયા ને. આપણે એમના જ છીએ, આપણે જુદા પડી ગયા છે. હવે કદાચ આપણી એકતા થાય તો પણ આપણે બધા અલ્પ અંશ છીએ. એટલે કર્તાને આપણે ભૂલી જઈએ છીએ. આપણું હંગ અલ્પગ્ન છે. અલ્પગ્ન હંગ ક્યાં સુધી છે? પરમ ગુરુએ લખ્યું છે, બધા જાણે છે. ગ્રંથોનો અભ્યાસ પણ ચાલુ રાખજો. અને આખા સંપ્રદાયની અંદર આ ગામને જ હું ધન્યવાદ આપું છું. અને બધી જગ્યાએ હું કહેતો હોઉં છું કે રોજ તમે ગ્રંથનું અધ્યયન કરી શકો. હું તો કહું છું તમારે અઠવાડિયામાં એકવાર સત્સંગ કરવો. આપણી પરંપરા પ્રમાણે શીતળદાસજી મહારાજ શ્રી હતા ને, એમણે જ્ઞાન સંપ્રદાય કેળવણી ખાતાની સ્થાપના કરી કે આ સંપ્રદાય છે, જ્ઞાન પણ શ્રેષ્ઠ છે, પણ એની જો કેળવણી આપવામાં નહીં આવે તો આનો વિકાસ નહીં થાય. એટલે ક્રિયાત્મક સ્વરૂપ શીતળદાસજી મહારાજ શ્રી મહીબીજ મહોત્સવ ઉજવવાની શરૂઆત એમણે કરી. નેમી પારાયણો એમણે શરૂ કર્યા. પહેલા તો બધા જે કરતા હતા એમ જ કરતા હતા. એમણે કર્મકાંડો દૂર કરી અને નેમી પારાયણની પરંપરા પણ એમણે શરૂ કરી હતી. સમાજ સેવાની પ્રવૃત્તિઓ પણ એમણે શરૂ કરી છે. તો કેળવણી ખાતાની 8 પ્રવૃત્તિઓ છે જેના દ્વારા સંપ્રદાયનો એક વિકાસ થાય. તો એવી રીતે આપણે બધાએ એમાં જોડાવાનું છે. એ આપણને જે પરંપરા આપી છે તો એનાથી સંપ્રદાયની કેળવણી થાય છે. તો પરમ ગુરુ છે, એમની જે આજ્ઞાઓ છે એ બધી પરંપરામાં આવતી હોય છે. નેમી બનો, પ્રેમી બનો. એમણે એક નેમી બનોનું સૂત્ર આપ્યું હતું, પણ મને એમ થયું કે નેમી બનો અને બીજું સૂત્ર જોડાય એવું છે, પ્રેમી બનો. એક કારણ કે ધનવંતા યુગ में ઘણા રૂપ રંગ મન મોટ, કહે કુબેર નેમી ઘણા મન મેળું કી ખોટ. તો ત્યાં પ્રેમીની ખોટ હોય છે. એટલે નેમી બનો, પછી હું લખવા માંડ્યો બધી જગ્યાએ પ્રેમી બનો. હા, શીતળદાસજી મહારાજ શ્રી સૂત્ર આપ્યું તો નેમી બનો અને મહીબીજ વ્રત કરો, કારણ કે એ જાગરણ મહત્વનું હતું. એટલે આપણા માટે 2 વ્રત છે, પૂર્ણિમાનું વ્રત છે, મહીબીજનું વ્રત છે. પણ સાથે સાથે નેમી બનવાનું. પ્રેમ નેમ પ્રીતે કરી ધરો શ્રીમદ કુબેર શરણ. પ્રેમને જોડવાનું માધ્યમ એ નિયમ છે. તો નિયમ વગર આપણો પ્રેમ જોડાશે ને. પ્રેમ તો પ્રધાન છે, જોડવાનું તો પ્રેમ છે. તો પ્રેમી બનવાનું છે પહેલા, પણ પ્રેમી બનવું હશે તો નેમી તો પણ બનવું. તો પરમ ગુરુની આજ્ઞા પાળ્યા વગર પ્રેમી બની જઈશું. આપણે કઈ તિલકની જરૂર નથી, હવારે કઈ પ્રાર્થનાની જરૂર નથી, આપણે કઈ જરૂર નથી. પણ અંગે અંગની એકતા કઈ એમ સહેલી નથી કે આપણે બધા બધું કામ કરતા કરતા થઈ જઈએ. નિયમોને અનુસરવું જોઈએ. આપણી પરંપરા છે, આપણી ભાવિ પેઢીને આપણે કઈ આપવાનું છે ને. આપણે એકલા ખાઈને જતા રહેવાનું છે. તો આપણે આ પરંપરાનો વિચાર કરવાનો છે કે આપણે ભણીને હોશિયાર થઈ ગયા પછી હું બાળકોને બાલ મંદિરમાં નહીં મૂકવાના.
તો એની શરૂઆત ત્યાંથી થતી હોય. તો આ સંપ્રદાયના વિકાસ માટે, કેળવણી માટે એક પરંપરા એમણે ઊભી કરી છે. એટલે એમાં એક પ્રવૃત્તિ હતી સત્સંગ શાળા. અઠવાડિયામાં એકવાર ભક્તોએ એક ગામની અંદર, પહેલા તો બધા ગામોમાં નહોતું, ત્યારે એ મોટા ગામની અંદર બીજા ગામના લોકો જતા હતા. ત્યારે વાહનો નહોતા તો ચાલીને જતા હતા. સાયકલો થઈ તો સાયકલો લઈને જતા હતા. અત્યારે 4 વ્હીલ છે તો ટાઈમ છે. અરે ગામની અંદર પણ આપણે આ પ્રવૃત્તિ નિરંતર ચલાવવી જોઈએ. વધુ ના થાય તો કઈ નહીં, પણ અઠવાડિયામાં એકવાર આપણે ગ્રંથનું અધ્યયન કરીએ તો સારું છે. વર્ષમાં એકાદ ગ્રંથ વંચાઈ જાય. પણ આ ગામને એક ધન્યવાદ આપું છું કે દાદા ગયા પછી એમણે આજે નિરંતર પ્રવૃત્તિ ચાલુ રાખી છે. એક જાગૃતિ છે. ભલે સમજણ જેટલી આવે તેટલી, અનુભવ જેટલો થાય તેટલો, પણ પ્રવૃત્તિ ચાલુ છે એટલે એની ઉર્જા અંદર તો દરરોજ જાય છે. જેટલા શબ્દો તમે પરમ ગુરુના મુખમાંથી નીકળેલા શ્રવણ કરો છો, આ કોઈ સામાન્ય કાર્ય નથી, પરમ ગુરુનું દર્શન છે. પરમ ગુરુ સ્વયં હતા ત્યારે ઉચ્ચારણ કરીને બોધ આપતા હતા. એ જ વચનો જ્યારે ગ્રંથમાંથી વાંચતા હોય, એની ચોપાઈ વંચાતી હોય, એનું ટ્રાન્સલેશન વંચાતું હોય, તો પરમ ગુરુએ ચોપાઈની અંદર તો બધું સાર મૂકી દીધો છે. અને જ્યારે કથા કરતા હશે ત્યારે માત્ર ચોપાઈઓ નહીં બોલતા હોય, એમનું વિવેચન બોલતા હશે. એટલે આપણે ચોપાઈઓનું જે ટ્રાન્સલેશન વાંચીએ છીએ એ પરમ ગુરુની કથા છે. પછી આપણે થોડું આપણી સમજણ પ્રમાણે વિસ્તાર કરીએ કે 5-25 લોકો બેઠા હોય, એને સરળ થાય, જેની પાસે વિશેષ સમજણ હોય, તો એ પ્રકારે આપણે જો સત્સંગ કરીએ તો પરમ ગુરુનું દર્શન છે. અને અહીંયા 365 દિવસ લોકો સમય કાઢે છે, એ ધન્યવાદને પાત્ર છે. બાકી લોકો મોબાઈલ 365 દિવસ જોવે છે. તમે બીજા કોઈ કામને મહત્વ નથી આપતા, એનાથી કઈ તમે પાછળ નથી રહી જતા. અને અહીં પૈસા બધા લોકો કમાશે, એ કોઈ આગળ જતા રહેવાના નથી. અહીંથી ગયા પછી એનું રિઝર્વેશન ક્યાં છે ભગવાન જાણે. પછી તો બીજામાં જા 84માં પાછળ રહી જવાના ને. અને ભગવાનનું ભજન કરશે તો માનવ જીવનમાં આવશે તો એ આગળ જવાના. એટલે અહીંની સંપત્તિ તો અહીં રહી જાય છે, પણ જેટલું મહત્વ આપણા કલ્યાણ માટે નિયમોને આપીએ, પ્રવૃત્તિને આપીએ, એટલો જ આપણને વધારે લાભ છે. એટલે સત્સંગમાં પ્રીતિ થવી એ મહત્વનું છે. નહીં તો રોજ આ બધું કરતા હોય ને કંટાળો આવે કે આ રોજ ને રોજ કરવાનું. અને કરવાનું હોય તો ચાલતું હોય તો માયા આડી આવતી હોય, મારે આ કામ છે, મારે પેલું કામ છે. એ બહાના છે. વાસ્તવિક તો આ પણ આપણું જ કામ છે, અને એ પણ મહત્વનું કાર્ય છે. એટલે કદાચ કામ તો આપણે બધાને હોય જ, પણ આને મહત્વ આપવું જોઈએ. એટલે સત્સંગથી જ આપણને પરમ ગુરુનો મહિમા સમજાશે, એના પ્રત્યેનું ગૌરવ આવશે. અને આપણા બાળકોને એની સાથે જોડવાના છે. એટલે બાળકોને અઠવાડિયામાં એકવાર તમે લાવો, થોડી વાર માટે એની સાથે વાતચીત કરો. થોડી હળવી વાતો હોય પરમ ગુરુની. આપણે જો ગ્રંથ રોજ વાંચતા હોય તો કંઈક તો યાદ રહેશે ને. તો એમાંથી 2 શબ્દો આપણે બાળકોને કહીએ, પરમ ગુરુ કરુણા સાગર. જેમ જેમ એની સમજણનો વિકાસ થાય એવી સમજણ આપવાની છે. નહીં તો પરમ ગુરુના પરચાઓ છે, આપણે બાળકોને નાની ઉંમરમાં પરચાઓ જ કહેતા હોઈએ છીએ. તો એ પણ એનો મહિમા છે. તો પતિપદ અને પરમ ગુરુ બે એકમેક છે. આનું વર્ણન ગ્રંથોમાં અલગ અલગ જગ્યાએ બધું હોય છે કે એકમેક કેવી રીતે છે. આપણા માટે પરમ ગુરુ એ કૈવલ છે, એકમેક છે. તો એના માટે પરમ ગુરુ આપણને ઘણા દ્રષ્ટાંતો દ્વારા પણ સમજાવતા હોય છે. ઘણા પ્રતિવાદી પ્રશ્ન કરતા હોય કે તમે કોઈ જગ્યાએ કૈવલ વેતાનું વર્ણન કર્યું છે પરમ વિશેષ અંશ તરીકે, અહીંયા પાછું તમે એવું વર્ણન કરો છો કે એ જ સાક્ષાત કૈવલ છે. તો પરમ ગુરુ અને કૈવલ બે એકમેક છે. કારણ મેં કહ્યું ને, બે હંગ છે. એક હંગ અલ્પજ્ઞ છે, બીજું સર્વજ્ઞ હંગ છે.
આ ગ્રંથનું અધ્યયન કરવાથી ખ્યાલ આવે, એના પરથી આ બધી વાત નીકળતી બધી. તો અલ્પજ્ઞ હંગ નિરંજન સુધી છે, બધા જ આવી ગયા. ભલે નિરંજનની પરમ વિશેષ ગતિ છે, એટલે એનું સામર્થ્ય તો એની પાસે રહે, એ અંશની ગતિ છે, પણ હંગ તો અલ્પ છે. પછી વિશેષ અંશો બ્રહ્મા વિષ્ણુ મહેશ એ વિશેષ ગતિના છે, એટલે આપણે એની હારે સરખામણી ના કરી શકીએ. આપણું ને એમનું હંગ ભલે એક હોય, પણ પરમ ગુરુ કહે છે કે જે વિશેષ અંશ હોય એની પાછી હંગ પણ વિશેષ જ હોય, પરંતુ છતાંય અલ્પ લાગુ પડે બધાને. અલ્પ બધાને લાગુ પડે. અલ્પનો મતલબ એ છે કે અલ્પ હંગ હોય એ આ જગતમાં નવું કશું બનાવી શકે નહીં. એને જેટલું સામર્થ્ય આપ્યું હોય એટલું એ કાર્ય કરી શકે. બ્રહ્મા બ્રહ્માનું કામ કરે, શિવજી શિવજીનું કામ કરે, વિષ્ણુ એનું કામ કરે, અને નિરંજન એનું કામ કરે છે. અને આપણે બધા અલ્પજ્ઞ હંગવાળા છીએ, તો આપણે આપણું કામ કરીએ છીએ. અને અલ્પજ્ઞ હંગની અંદર પણ મહાન થવાની ગતિ છે, દેવોથી પણ મહાન બનવાની ગતિ છે, પણ એ ભક્તિથી આપણને પ્રાપ્ત થતી હોય છે. આપણું હંગ છે એ પ્રકૃતિના વ્યવહારની સાથે જે મલિન થયું છે, એ ધાર્મિક ક્રિયાઓ દ્વારા, ભગવત સ્મરણ દ્વારા એ વૃત્તિને જો આપણે નિર્મળ કરીએ અને વૃત્તિમાંથી જે બધા વિકાર છે, કામ ક્રોધ મોહ તજી અહંકારા હરક શોક અભિમાન વિકારા, શીલવંત લક્ષે નિષદિન નહીં. શીલવંત લક્ષે જો નિષદિન આપણે સર્જનહારનું સ્મરણ કરીએ, કાર્ય ભલે કરીએ, પણ આપણને એનો વિકાર ના લાગવો જોઈએ. કોઈ દ્રશ્ય જોયું, મનમાં કામના ન થાય, કોઈની સાથે વ્યવહાર કરતા અકારણ ગુસ્સો ના થાય, લોભ, પૈસા ઘણા બધા મળી જાય છતાં લોભ વૃત્તિ ના બને કે પૈસા મળે, ભલે આપણું ભાગ્ય હોય, મહેનત કરીએ તો મળી શકે, પણ આપણે કરવાનું શું? એનું ભેગા કરવાના. બેંકમાં પડ્યા હોય ને આપણે ખુશ રહે, મારા ખાતામાં તો આટલા બધા પડ્યા છે. એ છે સારી વસ્તુ છે, ક્યારેક જરૂર પડે તો કામ લાગે, પણ આ બેલેન્સ કર્યું છે શા માટે? અચાનક જરૂર પડે એટલા માટે જ ને. તો અચાનક તો શું જરૂર પડે? માંદા પડો થાય. તો આપણે હું માંદા પડવાની વ્યવસ્થા કરી છે? ના, સારા કામમાં તમે વાપરી નાખ્યું ને, તમારે કોઈ ચિંતા જ નહીં કરવાની કઈ મુશ્કેલી આવશે. અને આવે તો ઉપરવાળાના ભરોસે આપણે તો હિંમત રાખીને. આ દુનિયામાં અસંખ્ય લોકો છે જેના ખાતા નથી હોતા, ખાતામાં કશું નથી હોતું, પણ ભગવાનના ભરોસે સ્વસ્થ હોય છે, અને ખાતા ભર્યા હોય છે ને તોય માંદા હોય છે. એટલે ભગવત સ્મરણ છે એ જીવનની સાચી મૂડી છે. સંત તુલસીદાસ મહારાજ કે છે ને, હે બોલો કૈવલ કૈવલ હેત કરી ગણો, હેત કરી કહો કરે કરે. એ નામ તો સાચું નાણું છે, એ નામ ભજવાનું આ કાણું છે. કૈવલ સત કૈવલ ના ભક્તો ભેગા મળી બોલો કૈવલ કૈવલ હેત કરી. બોલો કૈવલ કૈવલ હેત કરી ગણો, હેત કરી કહો ફરી ફરી. સાચી મૂડી શું છે? હરિનું નામ લીધું ને એ જ આપણા જીવનની સાચી મૂડી છે. અહીંયા જે જરૂરિયાત છે એના માટે પણ સમય ભગવાને આપણને આપ્યો છે કે આટલો સમય તમે કામ કરો, જે અર્થ ઉપાર્જન કરો એનો વિવેકથી ઉપયોગ કરો. પણ આજે જેટલા પૈસા વધારે કમાય છે ને બધા ઉડાડે છે. ભાગશાળી હોય, સંસ્કારી પરિવાર હોય, પરમ ગુરુની કૃપા હોય, માતા પિતાના આશીર્વાદ હોય તો એ સારા માર્ગે વાપરે, નહીં તો પૈસા આવ્યા ખોટા માર્ગે પણ લોકો વ્યસન, ફેશન, સામાજિક પ્રસંગોમાં પણ વધારે પડતો દેખાદેખી. તો એ નામ તો સાચું નાણું છે ને નામ ભજવાનું આ ટાણું છે.
અહીં કૂતરા આવે છે પણ એને કઈ નામ નથી લેવાનું, એને ખાલી રોટલા જ ખાવાના છે. પણ ભાગશાળી છે કે અહીંયા દાદાનું જે યજ્ઞ ચાલે છે ને એના રોટલા એને મળે છે, એટલે ભાગશાળી ખરા એટલા કે કદાચ એ કૂતરા ફરી માનવમાં જલ્દી આવી જશે. આના પછી જ કદાચ નંબર લાગી જાય તો લાગી જાય, કારણ કે અહીંયા એટલો લાભ તો પરમ ગુરુએ લખ્યું છે કે હું જ્યાં નગરમાં નિવાસ કરું છું, સારસા નગરમાં આજુબાજુ રહેતા જે પશુ પક્ષીઓ છે ને, સોરી અચરતભાઈ લખ્યું છે કે આજુબાજુ નગરમાં રહેતા જે પશુ પક્ષીઓ છે ને એનું કલ્યાણ થશે. સીધું કલ્યાણ ના થાય પણ એ માનવ જન્મ જલ્દી મળી જાય, એટલો પ્રભાવ ઉર્જા એ સ્થાનની હોય છે. એમ અહીંયા પણ એક દાદાની પ્રેમની ઉર્જા છે. દાદાનો સ્વભાવ બહુ નિર્મળ હતો, સહજ સ્વભાવ હતો, સરળ સ્વભાવ. સરળ મુમુક્ષુ હોય શુદ્ધ ચૈતન, કરહી અર્પણ ચરણે તન મન. તો સરળતા આવે એટલી જ પરમ ગુરુની કૃપા આપણને પ્રાપ્ત થાય છે. તો આ રીતે હંગ છે એ અલ્પગ્ન છે. એ બ્રહ્માંડની અંદર દેવતાઓ સુધી અલ્પગ્ન હંગ છે, નિરંજન સુધી એ નવું નથી કરી શકતા, પણ જગતની અંદર એને જે સત્તા આપી છે એટલું કાર્ય કરી શકે છે. તો આપણા હંગથી આપણે ભગવાનનું સ્મરણ કરવાનું છે. અને એ વાત પણ કરી કે સત કૈવલના ભક્તો ભેગા મળી બોલો કૈવલ કૈવલ હેત કરી. આપણે તો અહીં ધૂન બોલાવતા હોય તો અમુક બોલતા હોય, અમુક પાછા એમને જ સાંભળતા હોય. અરે બોલો જરા બોલો. હરિનામમાં નહીં બોલીએ તો ક્યારે બોલીશું? લેને કો હરિનામ હૈ, દેને કો અન્નદાન, તરને કો આધીનતા, ડૂબને કો અભિમાન. એટલે લેવા જેવું નામ હોય ત્યારે આપણું મુખ ખુલવું જોઈએ, નહીં તો પછી જો ભગવાનના નામમાં આપણે મૌન રહીએ ને તો પછી આપણામાં પેલા કૂતરામાં કઈ ફરક છે? બીજા બધા પ્રાણીઓ છે એમાં કઈ ફરક નથી. એટલે પછી રિઝર્વેશન થાય આમાંથી. એટલે આવું હોય ત્યારે આપણે બોલીએ ને, વાચા આપણી ખુલે ને તો ફરી આપણને માનવનો દેહ મળે છે. એટલે કૈવલનું સ્મરણ આપણે ધૂનનું પણ આયોજન કરતા હોય છે. આપણા બધા માંડવી વિસ્તારમાંથી આવ્યા છે એ બાજુ બધા લોકો ધૂનનું પણ આયોજન સરસ કરતા હોય છે. એટલે અઠવાડિયામાં એકવાર એ પણ આયોજન થઈ શકે. અમે પણ ત્યાં મંદિરમાં અઠવાડિયામાં એકવાર શનિવારે ધૂન રાખીએ છીએ, રવિવારે ભજન કીર્તન હોય. પણ અમારા બહેનો જ કરે, હા ભાઈઓ તો બધા ખબર નહીં એને ક્યાં જવું છે. હે એટલે આ બહેનોની સાથે રહેવું હોય ને તોય કમસે કમ થોડું થોડું કરજો, નહીં તો પછી છૂટા પડીને ક્યાં જશો ને કોઈ ભટકાઈ જશે બીજા જન્મમાં ને તો ઉપાધિ થઈ જશે. એટલે જીવન સાથી સાથે ધાર્મિક ક્રિયાઓ બધી સાથે કરવા ને ધર્મના વિચારો બધાના મળતા હોવા જોઈએ ક્રિયા કરવા માટે. તો કૈવલ ધૂન એ સર્જનહારનું સ્મરણ છે. અષ્ટ પહોર મન રટણ રટો જપ, કૈવલ કૈવલ કહીએ. 15 મિનિટ કે અડધા કલાકની કરેલી ધૂન એ 24 કલાક આપણા મગજમાં ફરતી હોય છે. ક્યાંક કોઈ સાથે વાત કરી હોય ને, આપણે વાતો કરતા હોય ને, એ વાત તો માત્ર 1 જ મિનિટની હોય પણ 24 કલાક આપણા મગજની અંદર એ ફર્યા કરતી હોય છે. 24 કલાકે નીકળે તો સારું, એ તો 24 દિવસ સુધી ચાલે. અને 24 દિવસે ઘણી વાતો તો નથી નીકળતી, 24 મહિના જાય તોય. અને ઘણાની વાતો તો એવી દ્રઢ ગાંઠ મારી દીધી હોય ને તો 24 મહિના હું 24 વર્ષ નીકળી જાય. અને એથી જો મજબૂત ગાંઠ હોય ને તો 24 જન્મ નીકળી જાય તો આ ગાંઠો નથી નીકળતી. એટલે સર્જનહારનું જે કંઈ સ્મરણ કરીએ એ આપણા માટે બહુ મોટી મૂડી છે. એટલે પરમ ગુરુ કૈવલ સાથે એકમેક છે. તો એના માટે એક સુંદર પરમ ગુરુ દ્રષ્ટાંત આપે છે કે એક ન્યાય કરતા પુરુષ હતા. એમને 2 લગ્ન કર્યા હતા. કઈ કારણ હોય, કોઈ સંતાન ના હોય તો ઘણી વાર બીજા લગ્ન કરે, કોઈના પ્રભાવમાં આવી ગયા હોય તો થઈ જાય. પણ આ તો દ્રષ્ટાંતના રૂપમાં છે. એટલે પરમ ગુરુએ, અને સમાજમાં પણ આવું બધું હોય છે. પેલા રાજાઓની અનેક રાણીઓ હતી. સમય પ્રમાણે, સમય અનુસાર અત્યારે એક પત્નીનો ન્યાય છે, ધર્મ પણ છે. રાજાશાહી એક સમયકાળ અલગ હતો. એનામાં એટલું સામર્થ્ય હતું, ક્ષમતા હતી
એટલે આજના સમય પ્રમાણે અહીંયા પરમ ગુરુજે દ્રષ્ટાંત આપ્યું છે કે એક ન્યાયાધીશ હતા, એમને 2 પત્નીઓ હતી. પત્નીમાં એક કન્યા હતી, 2 પત્ની હતી, એટલે એકને સંતાન હશે, એકને કદાચ નહીં હતી. અને બધાને બહુ સરસ ન્યાય આપે. ન્યાયાધીશ એટલે ન્યાય, કોઈને પણ અન્યાય ના થાય, એને જ ન્યાયાધીશ કહેવાય. જો કોઈને પક્ષપાત કરીને અન્યાય કરે ને તો એને ન્યાયાધીશ ના કહેવાય, અન્યાયાધીશ કહેવાય. પછી એટલે જે કોઈને કઈ સમસ્યા હોય તો એમની પાસે આવે એનું સમાધાન કરવા માટે. અને ન્યાયાધીશ બહુ તર્ક સાથે બંનેની વાત સાંભળે અને એને સમજાવે કે ભાઈ તમારા ઝઘડાનું આ કારણ છે અને તમે કારણ વગરનો ઝઘડો કરો છો, તમે બાંધછોડ કરો અને સુખેથી જીવો. આજે પણ એટલી બધી સમસ્યાઓ હોય છે, પણ પરમ ગુરુનું જ્ઞાન આપણે સાંભળીએ ને તો આપણા ઝઘડાઓનું સમાધાન થઈ જાય. એટલે કોઈ ગામની અંદર કઈ ઝઘડો થયેલો હશે, એટલે એ ન્યાય લેવા માટે આ ન્યાયાધીશના ગામમાં આવે. એ તો ન્યાયાધીશ જ્યાં રહેતા હોય ત્યાં જ બધા જાય. વકીલ જ્યાં રહેતા હોય, વકીલનું કામ પડે ત્યારે વકીલ પાસે જાય. એટલે ગામના લોકો પહેલી જ વાર આવેલા અને પૂછે છે ગામની ભાગોળે આવીને કે આ ગામની અંદર એક ન્યાયાધીશ છે, એનું ઘર ક્યાં છે? એ ગામમાં છે કે કઈ બહારગામ ગયા છે? તો પેલા પૂછપરછ કરતા એક સ્ત્રી મળી હતી. એમણે તો કહ્યું કે ભાઈ એ તો મરી ગયા છે. હવે હતા ખરા, છતાં એ સ્ત્રી કહે છે કે એ તો મરી ગયા છે. પછી આગળ જતા એને ચાલો પૂછીએ તો ખરા, 2 જણાને પૂછવું સારું. એટલે આગળ ગયા તો એ બીજી સ્ત્રી મળી. એમને પૂછ્યું કે ભાઈ આ ગામની અંદર એક ન્યાયાધીશ છે, એ ક્યાં છે? તો કે એ છે ખરા પણ આંધળા છે. એટલે 2 જવાબ જુદા થયા. એટલે આમાં સાચો જવાબ કયો છે ખબર નહીં, એટલે એને સંતોષ ના થાય. આ જગતની અંદર સર્જનાર એક હોવા છતાં અનેક મત છે ને, એટલે સમજવાનું આમાંથી એક જ સર્જનહાર છે, બીજા બધા મત ખોટા. જેમ આખા દેશની અંદર એક બોર્ડની પરીક્ષા ચાલતી હોય અને દાખલો ગણાવે. એક દાખલો મતલબ પરીક્ષામાં પૂછાય. એક દાખલો બોર્ડની પરીક્ષામાં લાખો લોકો બેઠા હોય, બધાને એક જ દાખલો ગણવાનો. એ બધાનો જવાબ તો એક જ હોય ને, સાચો જવાબ તો. પણ એમાંથી કેટલાય લોકોના જવાબ અલગ અલગ હોય. તેમાંથી સાચો કે જવાબ કયો? તો એક જ જવાબ સાચો, બાકીના બધા ખોટા. એ સાચો હોય બધાનો એક જ મત, સત્ય મત. બાકીના જુદા જુદા જવાબ આવ્યા તો સમજવાનું એક જ જવાબ સાચો, બાકીના બધા. આ જગતની સ્થિતિ પણ એવી છે. એટલે બીજી સ્ત્રી મળી. એમણે કહ્યું છે ખરા પણ એ આંધળા થયા છે અને કાને બેરા પણ છે. અને મોટા ભાગે આંધળા હોય ને બેરા પણ હોઈ શકે, ઓલા મૂંગા હોય ને બેરા પણ હોઈ શકે. એટલે કોઈનું કહેવાનું સરખું ના થયું. પણ પેલા લોકો પૂછતા પૂછતા છેક ન્યાયાધીશના ઘરે પહોંચી ગયા. તો ન્યાયાધીશ તો સભા કરી અને બધાને સરસ ન્યાય આપતા હતા. એટલે આવું કંઈક કાર્યક્રમ હોય ને ત્યાં લોકો વિક્ષેપ ન કરે, પેલા ત્યાં જઈને બેસી જાય, બધું સાંભળે, પછી એનો યોગ થાય ને ત્યારે એની રજૂઆત કરે. એટલે જેને ઝઘડો થયો હતો એનો સમાધાન કરવા માટે જે લોકો ગયા હતા ન્યાયાધીશ પાસે, એ ન્યાયાધીશને કહે છે કે અમે અહીંયા જયારે આવતા હતા તો તમે તો અહીંયા બેઠા છો, નથી આંધળા નથી બેરા, તમે જીવતા છો. રસ્તામાં અમને 2 મહિલાઓ મળી હતી. એમાં એક મહિલાએ કહ્યું કે એ તો મરી ગયા છે, અને બીજી એક મહિલા મળી, એમણે કહ્યું કે તો આંધળા છે ને બેરા છે. તો આવું કેમ કહ્યું હશે? ત્યારે ન્યાયાધીશે એનો પણ એક ન્યાય, પેલા પોતાની જે વાત હતી તો રજૂ ના કરી, પણ પહેલા તો એના મનમાં બીજો પ્રશ્ન થયો, એટલે એનો ન્યાય પણ એમને ન્યાયાધીશ પાસે માંગી લીધો કે બંને બહેનોની વાતો સાચી છે. તમને પેલા જે મળી ને એમાં મારે જે 2 પત્નીઓ છે
એમાં પત્નીનો એક સંબંધ રાખવાનો એક સમયકાળ હતો કે 6 મહિના આની જોડે રહેવાનું, 6 મહિના આની જોડે રહેવાનું. એટલે અત્યારે જે તમને મળી છે ને એ મારી પત્ની છે, પણ અત્યારે એની સાથે મારો વ્યવહાર નથી. એમ અત્યારે એમનો વ્યવહાર નથી, એટલે એમના માટે હું મરી ગયો છું. એમણે એક વાત કરી કે મરી ગયા છે. અને બીજી જે સ્ત્રી મળી એ મારી દીકરી છે, ઉંમર લાયક થઈ છે, પણ છતાં એનું કઈ ગોઠવણ નથી થઈ. એટલે એમના માટે હું આંધળો છું. અને એની વાત કદાચ એ ના સાંભળતા હોય તો બેરા પણ ઘણી વખત લોકોને તમે કહો આનું કંઈક કરો, આનું કંઈક કરો, પણ સાંભળે નહીં. તો સાંભળતા હોય તો પણ એને એમ કે આ તો આ બેરા મુવા છે એમ કહી દેતા હોય છે, સાંભળતા નથી. એટલે એ રીતે એ બંને જે બહેનોએ કઈ વાત સાચી છે. અને ત્યાર પછી એમણે પોતાનો પ્રશ્ન હતો કે તમે અહીંયા ન્યાય આપો છો તો અમે એક ઝઘડાનું સમાધાન કરવા માટે આવ્યા છીએ. બે માણસનો જમીનનો વિવાદ હતો. તો એ બંનેમાં આ જમીન હવે કોની? તો પેલા ન્યાયાધીશ વિચાર કરે છે કે બંનેની જે જમીન છે એનો વિવાદ છે એ જમીન ધર્માદાની છે. એટલે આપણે કોઈ એક પક્ષે જો ન્યાય કરીએ તો બીજાને અન્યાય થાય. એટલે એમના માટે એમણે કોઈ પ્રત્યુત્તર જ ના આપ્યો. એટલે જવાબ ના આપે એના માટે એ બેરા કહેવાય. એટલે આ પુરુષ તો એમને લાગ્યું કે આ ન્યાયવંત છે, બહુ ન્યાયવાળા છે. તો ન્યાય એમણે આપ્યો. પછી એ ન્યાય પૂરો થયો, બધા લોકો બેઠા હતા. એટલે સ્વાભાવિક છે કે જમવાનો સમય થયો. એ સમયે લોકો હોય એને કદાચ પણ ભોજન કરાવે, પરંતુ એમનો પોતાનો નિયમ હતો કે જમવાનો સમય થાય એટલે એમની માતા પાસેથી એ દૂધ પીતા હતા. એ માગીને, અને એકલા માગીને નહીં પણ રડીને. મોટા ન્યાયાધીશ હતા છતાં પણ એમના માતા આગળ એને દૂધ માગવાનો નિયમ કે નાનો બાળક જેમ દૂધ માગે રડીને, એવી રીતે એ ન્યાયાધીશ એમની પાસે માં આગળ રડીને દૂધ માગે છે. એટલે કે છે તમે આટલા બધા મોટા ન્યાયાધીશ છે ને આવું કરો એ તો બરાબર નથી લાગતું. તો ન્યાયાધીશ કે છે હું જે કરું છું ને એ ન્યાય પ્રમાણે જ કરું છું. હું ન્યાયાધીશ છું એ વાત અલગ છે, અને હું મારી માતાનો બાળક છું, એનો પુત્ર છું એ વાત અલગ છે. આમાં સંસારની અંદર પણ જે આ સંબંધો હોય ને એમની નોકરી હોય, એ નોકરીનો પ્રભાવ જો ઘરમાં આવી જાય ને તો ઝઘડો થઈ જાય. નોકરી ઓફિસર હોય તો એનો ત્યાં હુકમ ચાલતો હોય, પણ એ હુકમ પાછો ઘરમાં ચલાવે ને તો એમના ધર્મપત્ની સાથે ઝઘડો થઈ જાય. એટલે નોકરી હોય ત્યારે નોકરીનો વ્યવહાર કરવાનો હોય, ઘરમાં આવે ત્યારે એ એક પત્નીના પતિ હોય છે એ પ્રમાણે એમનો આચરણ હોય છે. પણ ત્યાં આવીને રૂઆબ કરે તો પછી એનું ઘર ભાંગી પડે, પછી એનો હુકમ ચાલે નહીં. તો અહીંયા ન્યાયાધીશ કે છે કે મેં મારી માતા આગળ જે દૂધ રડીને માંગ્યું છે, હું માતાનો બાળક છું. એટલે સદાય એમના આગળ હું બાળક ભાવે જ કાર્ય કરું છું. અને સમાજની દ્રષ્ટિએ હું ન્યાયાધીશ છું. એટલે સમાજ સાથે હું ન્યાય આપવાનું કામ કરું છું, પણ હું મારી માતા આગળ તો હું એમનો બાળક જ છું. એવી જ રીતે આ બે પ્રકારની જે ઉપમાઓ આપવામાં આવી, પરમ વિશેષ અંશ એ આપણા સૌના માટે એક ન્યાયાધીશ છે. આપણા સૌના માટે સર્જનહાર વિશ્વના
એમના પરમ વિશેષ અંશ છે. તો કરતા આગળ પરમ ગુરુ એ પરમ વિશેષ અંશ છે, પણ આપણા આગળ તો એ ન્યાયાધીશ સમાન, કરતા સમાન છે. એટલે એ સાક્ષાત આપણા માટે કૈવલનું બીજું સ્વરૂપ છે. કારણ કે કૈવલ એમણે આ જગતનું સર્જન મહાદ સજાણ જાણ ગતિથી કર્યું છે. મેં આગળ કહ્યું કે સામાન્ય અંશ, વિશેષાંશ અને નિરંજન પુરુષ સુધી અલ્પજ્ઞ હંગ છે, અને બીજું સર્વજ્ઞ હંગ, જે સમસ્ત બ્રહ્માંડની અંદર જે કંઈ હોય એ બધું જાણતા હોય છે, અને બધું જે સર્વજ્ઞ હંગથી સર્જન થયેલું હોય છે, અને એ જ હંગથી આ બધું ધ્યાન પણ રાખતા હોય છે, બધું કાર્ય પણ થતું હોય છે. એટલે સર્વજ્ઞ હંગ એક જ છે, અને એ છે કર્તાનું સર્વજ્ઞ હંગ, અને પરમ વિશેષ અંશ પરમ ગુરુ, એમનું હંગ સર્વજ્ઞ છે. એટલે કૈવલ અને પરમ ગુરુ, પરમ વિશેષ અંશ, એમનું હંગ એક છે. એટલે બંને જુદા નથી. ઘરની અંદર પતિ પત્ની હોય કે પિતા પુત્ર હોય કે બે ભાઈ હોય, બેનો મત એક હોય, બેની જાણ એક હોય, તો એ બે એકમેક કહેવાય. એકાબીજાની વાત એકાબીજાને કોઈને કરે નહીં, બીજા કોઈ એમને, કારણ કે એક જ મત છે. એમ પરમ ગુરુ કર્તાથી જુદા નથી પડ્યા. જગતનું સર્જન કર્યું છે, અને સર્જન કર્યા પછી બધા આ જગતમાં આવ્યા પછી કર્તાને ભૂલી ગયા. તો પરમ વિશેષ અંશ પરમ ગુરુ પણ આ જગતમાં આવ્યા છે, પણ છતાંય કર્તાને કેમ નથી ભૂલ્યા? તો કે કર્તાએ એમને સર્વજ્ઞ હંગની ગતિ પ્રદાન કરેલી છે. એટલે સર્વજ્ઞ હંગ એક છે, એ કર્તાનું હંગ છે, અને પરમ વિશેષ અંશ પરમ ગુરુનું હંગ છે. એટલે બે એકમેક છે. અને અહીંયા જગતમાં આવવા છતાંય પરમ ગુરુ કર્તાથી ભિન્ન થતા નથી. એટલે એમ માનવામાં આવે કે કર્તાથી જુદા પડ્યા જ નથી, આવ્યા છે કાર્ય કરવા, છતાંય એ અહીંયા આવ્યા જ નથી, એવું પણ વર્ણન હોય. પણ પરમ વિશેષ અંશ દિવ્ય દેહ ધારણ કરીને આ વિશ્વમાં 14 લોક અને 7 દીપમાં પ્રગટ થઈ અને દર્શન આપ્યા છે, આ ભૂમિને પાવન કરી છે. પણ એનું હંગ કર્તા સાથે એકમેક છે, એટલે એને કોઈ માયાનો લેપ લાગ્યો નથી. અને એમણે જે શરીર ધારણ કર્યું છે એ પણ દિવ્ય છે. એ કોઈ માતાના ઉદરથી જન્મા સહિત આચાર્ય સમેત વેદ જેહી શાસ્ત્ર નિગમ કે જનુની ઉદ્ર જન્મ કુવેર અનુભવ ન અગમ કે. આ જગતમાં ધર્મગુરુઓ થયા, આચાર્યો થયા કે અવતારી પુરુષો થયા, બધાએ માતાના ઉદરથી જન્મ લીધો છે. એટલે કર્તાની સર્વજ્ઞ ગતિનો અગમ અનુભવ કોઈની પાસે છે? આ જગતનું સર્જન કોણે કર્યું છે અને કેવી રીતે કર્યું છે કોઈને ખબર નથી. પણ જેની પાસે વિશેષ ગતિઓ હતી, એમણે આ બ્રહ્માંડની રચનાનું અવલોકન કર્યું, એ પ્રમાણે એમણે વેદોની અંદર વર્ણન કર્યું છે. પણ સર્વજ્ઞ ગતિનું વર્ણન નથી કે આ જગતના કર્તા કોણ છે. તો પરમ ગુરુ આવ્યા છે, એ જ આપણને કર્તાની ઓળખ કરાવશે. એ પરમ ગુરુ અને પતિપદ એકમેક છે. સમજે જે સંત એ મોટો વિવેક, એ મોટામાં મોટો વિવેક છે. તો વિશેષ આ એક જ ચોપાઈ બહુ મહત્વપૂર્ણ છે. હજુ તો હું એને કેટલી વાર રિપીટ કરીશ ખબર નહીં. ગુરુ કથા મારી જે પારાયણની કથામાં છે એમાં ઉપાસનાનો ક્રમ ચાલે છે. તો અહીંયા હું પહોંચ્યો છું, એટલે અહીંયા પણ આજે ગુરુ મહિમાની ચોપાઈ લીધી છે. બહુ જ ગહન છે. ગ્રંથોનું આપણે અધ્યયન કરીએ તો આપણને સરળતાથી સમજાય એવી છે. અને આ ગુરુ મહિમાનો પાઠ છે ને આપણા ઘરમાં થવો જોઈએ. ઘણી વાર ઘરમાં બધી સમસ્યાઓ હોય છે કે અમારા ઘરમાં આવું કંઈ થાય છે, પણ આપણે ગુરુ મહિમાનો પાઠ થતો હોય તો કોઈ અનિષ્ટ તત્વ નડે નહીં, એવું નારણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમાની અંદર કહ્યું છે. તો હું કહું છું રોજ કરવો જોઈએ. રોજ ન થાય તો અઠવાડિયામાં એકવાર, અઠવાડિયામાં એકવાર ન થાય તો ઓછામાં ઓછો મહિનામાં એકવાર પાઠ આપણા ઘરમાં થવો જોઈએ. ઉપાસના થવી જોઈએ સવારે સાંજે. તો આપણું ઘર પાવન રહેશે. આપણા શરીરને શુદ્ધ કરીએ છીએ, એવી રીતે આપણા મનને પણ શુદ્ધ કરવું જોઈએ. તો દાદાએ ખરેખર આપણા સૌના પર વિશેષ કૃપા કરી. એક વિશેષ વ્યક્તિ હોય છે, વિશેષ સાધક હોય છે,
ત્યારે જ એના દ્વારા આવા વિશેષ કાર્યો થતા હોય છે, જેમની પાછળ એક એમની હાજરીમાં આ સ્થાનનું નિર્માણ થયું અને એમના આશ્રિત ભક્તો છે, આપણે સૌ બધા એમના આશ્રિત છીએ. અને એક નિયમથી તમે જો આયોજન કરો છો ને, એક પરંપરા જાળવી રાખી મહત્વનું છે, એનાથી આપણને લાભ મળે છે. એટલે 2 પ્રસંગ થાય છે તમારા. આ બાલકુબેરની જે પ્રતિષ્ઠા છે એનો પાટોત્સવ થાય છે, લાભ પાંચમનો આ મહાલાભ છે. આપણા જ માટે આ સુંદર દિવાળી છે અને એનું ભજન પણ બહુ સુંદર છે. હું તમને એકાદ 2 જ ચોપાઈ તમને ખાલી કહું. એક સુંદર એક કોલેજની અંદર છોકરો ભણે છે, એમણે આ ભજન બહુ ચિંતન વાળો છે એટલે એમણે બનાવ્યું છે. દિવાળી રે બેહમનો સનો રે, દિવાળી રે બેહમનો સનો રે, આવ્યો યતી ઉત્તમ કાળ જય, આવ્યો યતી દુર્લભ કાળ જય, તેજ તોને મળ્યો રે તને ઈચ્છે દેવતા, તોને મળ્યો રે તને ઈચ્છે દેવતા, તેમાં વળી લવ નથી સંદેહ, તેમાં વળી લવ નથી સંદેહ, જય દિવાળી રે બેહમનો સનો, એને તું કરજે રે મંદિર મહારાજનો રે, તું કરજે રે મંદિર મહારાજનો દયાશીલ સંતો સે શણગાર, કામ ક્રોધ લોભ રે મચ્છર ને ઈર્ષા વાસના વાળીને કાજવાર, રે દિવાળી રે બેહમનો સેનો રે, સત્સંગ ચંદરવારે કરજે તો સોબતા રે, તોરણ તો વર્તમાન ધારે 5 દીપ માડતે તરે, વચન વાલા તણા સંભાળીને રાખીને આવે આજે રે દિવાળી રે દેહમનો સેનો રે, શુદ્ધ ચિત્ત રૂપી રે સિંહાસન ઉપરે, મંદિરમાં કુદરાવતો મહારાજ દાસ પ્રીતક છે રે,
અવસર આવ્યો રે દાસ કૃત કશરે અવસર આવ્યો રે તેમાં તારો લઈને સુધારી કાજ તેમાં તારો લઈને સુધારી કાજ રે દિવાળી રે બેહમનો સેનો રે જય દિવાળી રે બેહમનો સેનો માનવ જીવન મળ્યું છે જ આપણી દિવાળી છે અને પરમ ગુરુનું શરણ મળ્યું છે તો આવો મોકો છોડશો નહીં અને આ શરીરને આપણે મહારાજનું મંદિર બનાવવાનું છે અને એને આપણે શણગારવાનું છે દયાશીલ સંતોષ એવા સદગુણોથી અને એને રોજ સાફ પણ કરવાનું છે કામ ક્રોધ લોભ મચ્છર અને ઈર્ષા આનો કચરો આપણે રોજ વાળતા રહેવાનું એટલે વાસના વાળીને કાઢવા વાર એટલે વાસનાને રોજ વાળીને આપણે કાઢવાની અને સત્સંગ રૂપી ચંદરવા કરવાના તમારે તો રોજ દિવાળી રોજ સત્સંગ એના ચંદરવા ચાંદા જે બલ્બ હોય લાઈટો હોય તોરણ તો વર્તમાન ધારે 5 તોરણ બાંધવાના છે આપણે વ્રત લઈને 5 વ્રત દીપમાળ તે તો વચન વાલા તણા આપણે દીપમાળા કરવાની પણ પરમ ગુના વચનો એ જ આપણી દીપમાળા છે અને સંભાળીને જો આપણે રાખીશું આપણા હૃદયમાં તો આપણને કાળની પણ આંચ નહીં આવે અને શુદ્ધ ચિત્ત રૂપી સિંહાસન ઉપર આપણે પરમ ગુરુને બિરાજમાન કરવાના છે આ અવસર મળ્યો છે એમાં આપણે આપણું કલ્યાણ કરી લેવાનું છે તો દાદાના ખૂબ આશીર્વાદ છે દાદાનો સરળ સ્વભાવ એમનું જે કાર્ય એમાં બધા દાતાઓ બધા સહયોગ આપી રહ્યા છે અહીંયા પક્ષીઓને ચણ આપવામાં આવે છે પછી કૂતરાઓને રોટલા તો પ્રથમથી જ અપાય છે સત્સંગ કેન્દ્ર ચાલે છે 2 પ્રસંગો તમારા ઉજવાય દિવાળી અને ઉનાળાની અંદર દાદાનો નિર્વાણ દિવસ પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે આ પરંપરાઓ ગંગાની ધારાની જેમ નિરંતર વહેતી રહે અને લોકો એમાં યોગદાન કરીને પરમ ગુરુના આશીર્વાદ લેતા રહે સૌનું કલ્યાણ થતું રહે જેમ ગંગામાં નાવાથી જેમ પવિત્ર થવાય એમ આપણા માટે આ સેવા સમરણની ગંગા છે ધ્યાનની ગંગા છે એમાં આપણે જોડાઈને આપણે પાવન થવાનું છે માત્ર પ્રસંગ પૂરતા સીમિત ન રહેતા આ ગંગા જેમ અહીંયા અર્જણ સુખમાં બધા લાભ લે છે એમ બધાએ ઘરની અંદર પણ આ ઝરણા વહેતા કરવાના છે તો ઘરમાં પણ વહેલા ઉઠજો પરમ ગુરુની જે આજ્ઞાઓ છે પાળીને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરજો આજે સંકલ્પ લેજો તિલક ન કરતા હોય એક માળા કરો ઉપાસના થોડી પણ કરો મંગલા શણગાર આરતી જય વિધિ પણ બોલતા બધાને આવડે તો એવી જાગૃતિ આવે અઠવાડિયામાં એકાદ વખત પરમ ગુરુના ગ્રંથોનું અધ્યયન 15-20 મિનિટ માટે પણ કરીએ તો આપણું જીવન સાર્થક બનશે અહીંયા આપણો સમય થાય છે અંતમાં આજના ભોજન પ્રસાદના દાતા છે એમને પણ ખૂબ ધન્યવાદ અહીંથી બધી જાહેરાતો થશે હું મારી શુભકામના અર્પણ કરું છું કે આવું મહાન કાર્ય થતું હોય એમાં સેવા કરવાનો મોકો અને ભગવાનની પ્રેરણા થાય આપણને હૃદયની અંદર આપવાની એ બહુ મોટી વસ્તુ છે આપણા દિલની અંદર ઉદારતા આવે આપણું ધન સારા કાર્યમાં વપરાય એનો આપણને ગૌરવ છે હવે નવા વર્ષના કેલેન્ડરો અમે લાવ્યા છીએ થોડા અમે મંદિરમાં આપી દઈએ છીએ અને બાકીના જનરલ લોકોને જેને જોઈએ તો અહીંયા માત્ર 10 રૂપિયામાં કેલેન્ડર મૂક્યું છે એટલે બધાને જનરલમાં અમે નથી વેચતા જેને જે જોઈતા હોય લઈ જઈ શકે છે પણ થોડા અમે અહીંયા મંદિરમાં આપી દઈશું તો એમને જે સંપર્કમાં છે ને આપી દેશે અહીંયા ખજૂરી મંદિર છે એમને આપી દેતા હોઈએ છીએ અને બાકીના વધારે જોઈએ તો જે કોઈ મળતા હોય રૂબરૂ એમને અમે આપી દેતા હોઈએ છીએ એટલે સેવામાં બધા દાતાઓએ સહયોગ આપ્યો છે સેવામાં જાય છે પણ થોડાક હજારેક કેલેન્ડરો અમે એમાં છપાયા છે એટલે એ 10 રૂપિયાનું જે આવશે એમાંથી એની અંદર જમા થશે અને પરમ ગુરુનો વિશેષ પ્રચાર થાય અને એમાં પણ પરમ ગુરુનું જે ધ્યાન સ્વરૂપ છે આ વખતે અમે મૂક્યું છે એટલે આ વર્ષે તમે બધા સંકલ્પ કરો કે આપણે પરિવારના બધા જ સભ્યો પરમ ગુરુના દર્શન કરી અને ધ્યાનમાં બેસીશું મંત્રનો જાપ કરીશું આપણા બાળકોને પણ બેસાડજો એને પણ સંસ્કાર આપજો બીજું ત્યાં
દર વર્ષે બાળકો માટે ચોપડા પણ છપાય છે, સેવા યજ્ઞ ચાલે. અમે પણ કૂતરાની રોટલી નાખે, પણ તમારા જેટલી નથી નાખતા, પણ થોડી અમે બનાવીએ છીએ રોજ સાંજે. અહીંથી પછી મેં પ્રેરણા લઈને મારી જાતે એકવાર બનાવવાનું મેં ચાલુ કર્યું. પછી અમારા ગામમાં બહેનો આવે છે મંદિરમાં ઉપાસનામાં, એ લોકો બનાવી દે છે. અને પહેલા હું જ જાતો તો જાતે નાખવા 1-2 વર્ષ સુધી, પણ હું જાઉં ને પછી મારે આવવાનું બહુ મોડું થઈ જાય. આવવાનું મોડું થાય તો ખાવાનું મોડું થઈ જાય, એટલે હું બધી જગ્યાએ ઊભો રહી જાઉં. એટલે પછી મેં બંધ કર્યું. જે ઉપાસનામાં આવ્યા હોય ને એને 2 રોટલી આપી દઈએ ને એટલે હવની શેરીમાં હવ નાખી દે. અને પહેલા તો મંદિરે જે આવ્યા હોય એમને મારે નાખી દેવાની, બાકીના લોકો લઈ જાય, અહીંથી જેમ લઈ જાય એમ. એટલે ત્યાંય પણ અમારે અનાજ ને બધું લોકો આપે છે. એટલે પરમ ગુરુની ખૂબ દયા છે. આ કેલેન્ડરો છપાય છે એના માટે પણ લોકો યોગદાન આપે છે. હમણાં એક રણમુક્ત ભજનાવલી છપાવવાના છીએ, તો આમ તો મારે આજે ઉદ્ઘાટન કરવું હતું પણ સંભવ ના થયું. હવે કદાચ મેં બી જે હું કરીશ ઉદ્ઘાટન, એમાં થોડું આયોજન નક્કી થઈ ગયું હતું છપાવવાનું, પણ મને એમ થયું કે થોડા અક્ષર મોટા કરીએ તો લોકોને વાંચવામાં સારું પડે. ભલે બધા લોકોએ ખૂબ સારું દાન આપ્યું છે, અને તમારે પણ કોઈને આપવાની ઈચ્છા હોય તો હજુ એડ થઈ જશે. 500 રૂપિયાથી માંડીને એની રકમ લખવામાં આવે છે. એક 25,000 દાતા છે, એમનો એને અંદર ફોટો મૂકવામાં આવશે. બીજા અમે બાળકોને હમણાં એક નવો યજ્ઞ શરૂ કર્યો છે કે જે ગરીબ પરિવારના બાળકો છે, જે ભણે છે, એને સ્કૂલમાં લાવવા 1 કલાક માટે સભા કરી અને પછી એને ભોજન પ્રસાદી કરાવી એને મોકલવા. બટુક ભોજનનો એક મહિમા છે. અને આમ તો અમે બાળકોને ભાદરવા પૂર્ણિમાએ જમાડતા હતા બધાને, ત્યાં સ્થાનિક સ્કૂલો વાળાને. પણ આ વખતે રવિવારની રજા હતી એટલે પછી વિચાર્યું કે બધા બાળકોને આપણે જમાડવા છે, પણ થોડા લાવીને 50-100 બાળકો લાવવાના અને એની સભા પણ કરવાની. 1 કલાક બધા આવે મંદિરમાં, પરમગુરુના દર્શન કરે, થોડી પરમગુરુનો મહિમા જાણે. તો એવા બાળકોને તો આવવાનો લાભ પણ ના મળતો હોય, એની જગ્યાએ બાળકો આવે. પછી અમે આજુબાજુના ગામોમાંથી પણ બધા સ્કૂલના બાળકોનો સંપર્ક કરી અને લાવવાનો અમારો વિચાર છે કે પરમગુરુના દર્શન કરે, મંદિર સુધી આવે, જમે, ખુશ થઈને જાય, એમના આશીર્વાદ મળે એમને. એટલે પરમ ગુરુની કૃપાથી જેટલું આપણાથી થઈ શકે એટલું આપણે સેવા યજ્ઞ કરતા રહીએ. અને તમને ખબર છે ને, એક મોટા સંદેશ આપવાનો છે, એમાં તમારું બધાનું યોગદાન હું તમારી પાસે માગણી કરું છું કે આપણા વિસ્તારની અંદર સોનારિયા ગામે આપણે ભવ્ય મંદિર બનાવી રહ્યા છીએ. આમ તો બધા જાણો છો, પણ હજુ તમારું બધાનું યોગદાન મારે લેવાનું છે. કામ ચાલે છે, લોકોએ આપ્યું છે એ પ્રમાણેનું કામ થતું જાય છે. અને હવે આગળનું કામ અમે આ દિવાળી પછીનું આયોજન હતું એ શરૂ કરવાના છે. એટલે મોટું કામ છે, એટલે તમારે દાન આપવાનું છે, પણ કેટલું? તમારી ક્ષમતા અનુસાર. બીજું અમારા કાર્ય અનુસાર. ક્ષમતા આપણી ઘણી બધી હોય, પણ કાર્ય નાનું હોય ને તો થોડું જ આપવાનું હોય. પણ એક જે કાર્ય થઈ રહ્યું છે એને અનુસાર, એમાંય પાછી તમારી ભાવના અનુસાર, તમારી ક્ષમતા અનુસાર. અને ત્રીજું તમારી ભાવના પ્રમાણે. ભાવના હશે એટલું થવાનું. ક્ષમતા હોય ઓછી વધતી, ઘણાની ઓછી છે છતાંય ભાવના વિશેષ હોય તો વધારે યોગદાન આપતા હોય છે. ઘણાની પાસે વિશેષ હોય પણ ભાવના થોડી ટૂંકી હોય તો વધારે આપી શકતા નથી. એટલે પ્રસંગ જે અમે કાર્ય કરી રહ્યા છે એને લક્ષ્યમાં તો રાખવાનું, પણ પછી 2 વસ્તુ તમારા ઉપર ડિપેન્ડ છે, તમારી ક્ષમતા અને તમારી ભાવના. પછી આનું ઇન્વેસ્ટમેન્ટ, તમારો જે ખોટો ખર્ચ હોય એમાંથી તમે રોકીને સદકાર્યમાં વાપરી શકો છો. અને 2-3 વર્ષનો આપણી પાસે જો સમય છે, 3 વર્ષની શરતે આપણે આપ્યું છે. એટલે હવેથી આ દિવાળી પહેલાથી અમે એને આપ્યું છે 3 વર્ષની શરતે. એટલે 3 વર્ષ સુધીમાં તમે આગળ પાછળ પણ એ રકમ જમા કરાવી શકો છો. અને પરમ ગુરુના શરણમાં અર્પણ કરશો. એ સ્થાન પરમ ગુરુનું બનશે એટલું મજબૂત, અને જ્યાં સુધી લોકોને એના દર્શનનો લાભ મળશે, એનું પુણ્ય આપણને બધાને મળશે. અને પરમ ગુરુનું કાર્ય છે તો આપણા સાંપ્રદાયિક મંદિર છે, કોઈ ગામ વ્યક્તિગત ગામનું મંદિર નથી. એક સંસ્થાના રૂપમાં અમે એનું નિર્માણ કરી રહ્યા છીએ. અને ભવિષ્યમાં પરમ ગુરુના આશીર્વાદથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા પરમ ગુરુનો પ્રચાર પણ વિશેષ આ વિસ્તારથી માંડીને આગળ પણ થાય એવી ભાવનાથી અમે આ કામ કરી રહ્યા છીએ. તો અવશ્ય તમને પરમ ગુરુ પ્રેરણા કરે, સંકલ્પ કરશો ને તો એ આપશે તમને કે મારે આ કામ કરવું છે, તમે મને કંઈક લાભ આપો તો હું આ કામ કરી શકું. અને તમારો સંકલ્પ હશે તો ચોક્કસ એ પૂરો થશે. પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. નૂતન વર્ષની આપ સૌને શુભકામનાઓ છે. લાભ પાંચમનો આજે મહાલાભ પરમ ગુરુના આશીર્વાદ છે. તમારું બધાનું કલ્યાણ થાય એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે અમારા અહીંયા ભક્તો આવ્યા છે. મને બહુ આનંદ થયો કે આ વખતે થોડું આમ સંગીતમય થોડું વાતાવરણ થયું તો થોડું સારું લાગે. અને સરસા મહારાજે થોડી એમના વિસ્તારમાંથી મહેનત કરીને લાવ્યા છે.
તો આવું કાર્ય આપણે કરતા રહીએ અને આપણા બાળકોને પણ આ બધું શીખવાડાય, થોડું થોડું ઇન્ટરેસ્ટ લેવાય કે જેથી એ સારી પ્રવૃત્તિમાં જોડાય. તો અહીંયા સમય થાય છે તો મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત કેવલ સાહેબ. आद्य सग्र स्वराज करुणेश केवल करता गे पूज्य श्री कृष्ण स्वामी महाराज के, पूज्य श्री परम गुरु श्रीमद करुणा सागर महाराज के, पूज्य श्री नारायणदास जी महाराज के, पूज्य श्री सबकुबेराचार्य महाराज के, महान तपस्वी रघुराम महाराज के, पूज्य श्री मोहनदास जी महाराज के, पूज्य श्री कपिलदास जी महाराज के, पूज्य श्री प्रेमजी दास जी महाराज के, श्री शब संतन के, श्री शबदेवन के, श्री ज्ञान संप्रदाय के, श्री गुरुगादी सारसापुरी के, श्री कैवल धाम के, श्री कथा सत्संग पूर्णावती का सत कैवल साहेब. 3 વાર ખોળામાં ખુલ્લા હાથ રાખી માથું નમાવી અને આપણે પ્રણામ કરવાના છે. कैवल हंसो सत कैवल साहेब बोलो जो. આજુબાજુ બેઠા છે એને પણ પ્રેમથી કહેજો જરા સત કેવલ સાહેબ.